મે મંથના સૌથી અગત્યના કરંટ અફેરના બેસ્ટ વન લાઇનર પ્રશ્નોનું ડિસ્કશન સ્ટાર્ટ કરીએ છીએ. તો આ જે કરંટ અફેરની પીડીએફ છે તમને ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી રહેશે અને લિંક જે છે તમને કમેન્ટ સેક્શનમાં મળી રહેશે. તો આ જે ક્વેશ્ચન્સ જે છે એની અંદર આપણે ઓલમોસ્ટ 10 કરતાં વધારે ટોપિક ક્લિયર કર્યા છે અને 300 થી 400 જેટલા પ્રશ્નો જે છે આજના લેક્ચરમાં કવર કરીશું. સૌથી પહેલાં છે ડેઝ અને થીમ્સ. આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ જે છે 1 મેના રોજ ઉજવવામાં આવે છે. તો આનો બેકગ્રાઉન્ડ એટલે કે ઇતિહાસ છે 1886માં એક હડતાલ થઈ હતી. હડતાલ થવાનું કારણ હતું મજૂરો જોડે 8 કલાકની મજૂરી કરાવવામાં આવતી હતી અને હડતાલ જે છે અમેરિકાના શિકાગો ખાતે થઈ હતી. તો પરિણામે જે છે સ્ટ્રાઇક પર ગયા અને જે છે 8 કલાકનું કામ જે છે એ કેન્સલ રાખ્યું. 8 કલાકના બદલે જે 6 કલાકનું હતું એને જ કન્ટિન્યુ રાખવામાં આવ્યું હતું. તો આ અંતર્ગત જે છે 1923થી ઇન્ટરનેશનલ લેબર ડે એટલે કે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ 1 મેના રોજ ઉજવાય છે. ઓકે, તો આ માટે એક આંતરરાષ્ટ્રીય સંસ્થા પણ છે જેનું નામ છે ILO ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. પછી 1 મે આપણને ખ્યાલ છે મહાગુજરાત આંદોલનનું આઉટપુટ છે કે ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ. ઓકે, ગુજરાત ગૌરવ દિન તરીકે ઉજવવામાં આવે છે 1 મેને અને આ વખતની એડિશન હતી 60મી. ઓકે, તો મહાગુજરાત આંદોલનની પીડીએફ મેં ઓલરેડી ટેલિગ્રામમાં પોસ્ટ કરી દીધી છે, થિયરી અને વન લાઇનર બંને. પછી નેક્સ્ટ છે વિવિધ રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓ. તો જીવન અમૃત યોજના જે છે એ શરૂ કરવામાં આવી છે મધ્યપ્રદેશ સરકાર દ્વારા અને તે આયુષ મંત્રાલય અંતર્ગત જે છે દવા અને ઉકાળો જે છે તે કોરોનાગ્રસ્ત વિસ્તારમાં વિનામૂલ્યે પહોંચાડવામાં આવશે. એટલે કે કન્ટેનમેન્ટ ઝોન જે કહેવાય છે તેની અંદર આયુષ મંત્રાલય. ઓકે, આયુષ 5 વર્ડનું બનેલું છે, AYUSH. ઓકે, આયુર્વેદ, યોગ, યુનાન, સિદ્ધ અને હોમિયોપેથી. તો આયુષનું પણ એક ફૂલ ફોર્મ છે. જે નેક્સ્ટ છે બ્રિક્સ. ઓકે, તો બ્રિક્સના વિદેશ મંત્રી એટલે કે ફોરેન મિનિસ્ટરની વિડીયો કોન્ફરન્સની મદદથી બેઠક થઈ છે. ઓલમોસ્ટ દરેક જગ્યાએ હવે વિડીયો કોન્ફરન્સિંગથી જ સંમેલનો થતા જોવા મળી રહ્યા છે. તે અંતર્ગત ભારતમાં જયશંકર જે છે આપણા શ્રી જયશંકર તેમને ભાગ લીધો હતો અને અધ્યક્ષતા જે છે એ રશિયા દ્વારા કરવામાં આવી હતી. તો બ્રિક્સ સુપર ડુપર ઇમ્પોર્ટન્ટ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ. આંતરરાષ્ટ્રીય સંસ્થામાં આપણે જોઈશું G7, G20, બ્રિક્સ આ બધાનું ભારતના સંદર્ભમાં કેટલું મહત્વ છે. મૂવિંગ ઓન નેક્સ્ટ છે યુનાઇટેડ નેશન. યુનાઇટેડ નેશનની સ્થાપના 25 ઓક્ટોબર 1945ના રોજ થઈ હતી અને 25 ઓક્ટોબર જે છે એને સંયુક્ત રાષ્ટ્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વડું મથક છે ન્યુયોર્ક, USA. પછી ત્યાં આપણા પરમાનન્ટ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે સ્થાયી પ્રતિનિધિ તરીકે TS ત્રિરુમૂર્તિની નિમણૂક કરવામાં આવી છે. નેક્સ્ટ PESB એટલે કે પબ્લિક એન્ટરપ્રાઇઝિસ સિલેક્શન બોર્ડ. PESB પબ્લિક એન્ટરપ્રાઇઝિસ સિલેક્શન બોર્ડ જેના ચેરમેન તરીકે રિસેન્ટલી નિયુક્ત થયા છે રાજીવ કુમાર. તો જેટલી પણ લેટેસ્ટ અપોઇન્ટમેન્ટ છે, નિમણૂક છે એ SSA, રેલવે, બેન્કિંગ આ બધામાં ઘણીવાર પૂછાતી હોય છે. તો આ અપોઇન્ટમેન્ટ જે છે એને આપણે ફૂલ ચાન્સ માનીને બને ત્યાં સુધી અપોઇન્ટમેન્ટ યાદ રાખવાનો ટ્રાય કરીશું. નેક્સ્ટ છે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, કેન્દ્રીય સતર્કતા આયોગ. ઓકે, વિજિલ શબ્દનો અર્થ થાય છે સતર્ક, ચેતવેલું. તો સતર્કતા આયોગમાં નવા સતર્કતા આયુક્ત તરીકે નિમણૂક કરવામાં આવી છે સુરેશ પટેલ. નેક્સ્ટ છે ઋષિ કપૂર. આપણે ખ્યાલ છે રિસેન્ટલી જે છે તેમનું નિધન થયું હતું. અહીંયા તેનું કારણ આપ્યું છે લ્યુકેમિયાનું કેન્સર જે છે તેનાથી તેમનું નિધન થયું હતું. નેક્સ્ટ છે ત્રિપુરા. ત્રિપુરાએ શિક્ષણ માટે એક સ્કીમ બહાર પાડી છે જેને કહેવાય છે નેબરહુડ ક્લાસીસ. આની પહેલાં આપણે એક યોજના જોઈ હતી મધ્યપ્રદેશ દ્વારા જે છે જીવન અમૃત યોજના. ઓકે, અને અત્યારે ફરીથી નવું આપવામાં આવ્યું છે નેબરહુડ ક્લાસીસ કે જે ત્રિપુરા દ્વારા બહાર પાડવામાં આવી છે. નેક્સ્ટ છે G20. આની પહેલાં આપણે જોયું હતું બ્રિક્સના વિદેશ મંત્રીની બેઠક થઈ હતી જેની અંદર S જયશંકર જે છે તેમને ભાગ લીધો હતો. હવે છે G20. G20એ એક નવું ઇનિશિયેટિવ સ્ટાર્ટ કર્યું છે જેનું નામ છે એક્ટ અને એક્ટનું ફૂલ ફોર્મ છે એક્સેસ ટુ COVID-19 ટૂલ્સ. એટલે કે જે COVID-19 મહામારી જે પેન્ડેમિક છે તે અંતર્ગત જેટલી પણ ડબલ PE કિટ જે છે એની રિક્વાયરમેન્ટ પૂરી કરવા માટે G20એ આ પહેલ શરૂ કરી છે. આની પહેલાં આપણે જો નિધનમાં જોયું હતું ઋષિ કપૂરનું કે જેમને લ્યુકેમિયાથી નિધન થઈ ગયું હતું. નેક્સ્ટ છે ચુન્ની ગોસ્વામી. ચુન્ની ગોસ્વામી જે છે તેમનું રિસેન્ટલી નિધન થયું છે. તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? તો તેઓ ફૂટબોલર છે. ઓકે, તે સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા છે અને સ્પેસિફિકલી તેઓ ફૂટબોલ સાથે સંકળાયેલા છે. મૂવિંગ ઓન નેક્સ્ટ છે વર્લ્ડ ટૂના ડે. હવે ટૂના જે છે એ ફિશની એક ટાઈપ છે, માછલીની એક પ્રજાતિ છે. ઓકે, તો 2017થી જે છે વર્લ્ડ ટૂના ડે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઉજવવામાં
આવે છે. સંયુક્ત રાષ્ટ્ર વિશે મેં વાત કરી હતી. 25 ઓક્ટોબર 1945 સ્થાપના અને વડું મથક છે ન્યુયોર્ક, USA. નેક્સ્ટ છે એવોર્ડ્સ એન્ડ ઓનર્સ. તો મણિપુરના ડોક્ટર છે થંગજામ ધબાલી સી. તેમને એક એવોર્ડ મળ્યો છે જેનું નામ છે ઓર્ડર ઓફ રાઇઝિંગ સન, કે જે આપવામાં આવ્યો છે જાપાન દ્વારા. હવે જાપાન જે છે એને કહેવાય છે કન્ટ્રી ઓફ રાઇઝિંગ સન, કે ઉગતા સૂરજનો દેશ. સૂર્ય જે છે સૌથી પહેલા દર્શન જે છે જાપાનમાં જ આપે છે. તો એના પરથી જ આ નામ પડ્યું છે એવોર્ડનું, ઓર્ડર ઓફ રાઇઝિંગ સન, કે જે મણિપુરના ડોક્ટરને તેમના સોશિયલ કન્ટ્રીબ્યુશન માટે આપવામાં આવ્યો છે. થંગજામ ધબાલી સી. નેક્સ્ટ ઇઝ ગૂગલ પે ઇન્ડિયાના સલાહકાર તરીકે, એડવાઇઝર તરીકે શિખા શર્માની નિમણૂક થઈ છે. નેક્સ્ટ છે રાજદૂત. તો ઓસ્ટ્રિયાના રાજદૂત તરીકે જયદીપ મજુમદાર અને સ્લોવેનિયાના રાજદૂત તરીકે નમ્રતા કુમારની નિમણૂક કરવામાં આવી છે. એમ્બેસેડર જે છે મેઇનલી ઓસ્ટ્રિયા અને સ્લોવેનિયાની અત્યારે નિમણૂક થઈ એટલે ન્યૂઝમાં છે. બાકી આપણે ભારતના પડોશી દેશોના જે એમ્બેસેડર છે રાજદૂત, એને યાદ રાખવાના રહેશે. નિક્કી એશિયા એવોર્ડ 2020 જે છે એ આઈઆઈટી મદ્રાસના પ્રોફેસર ટી પ્રદીપને આપવામાં આવશે. ઓકે, તો આઈઆઈટી મદ્રાસના પ્રોફેસર ટી પ્રદીપને નિક્કી એશિયા એવોર્ડ આપવામાં આવે છે. અને આ એવોર્ડ જે છે એ સાયન્સ એન્ડ ટેકની ફિલ્ડમાં આપવામાં આવે છે. તો અલગ અલગ એવોર્ડ જે છે અલગ અલગ ફિલ્ડમાં અપાય છે, જેમ કે નોબલ છે, એબેલ છે. અલગ અલગ એવોર્ડ જે છે અલગ અલગ ફિલ્ડ સાથે સંકળાયેલા હોય છે. પુલિત્ઝર છે, પછી રેમન મેગ્સેસે છે. તો દરેકની ફિલ્ડ જે છે યાદ હોવી જોઈએ. નેક્સ્ટ છે કોરોના વાયરસને કારણે લાગેલું લોકડાઉન દરમિયાન મનરેગા યોજના જે છે સૌથી વધુ રોજગારી આપવામાં નંબર 1 રાજ્ય રહ્યું છે છત્તીસગઢ. મનરેગા જે છે હવે એક એક્ટ છે, અધિનિયમ છે. તો આની અંદર 100 દિવસનું કાર્ય પૂરું પાડવામાં આવે છે જે શ્રમિકો છે તેમના માટે. તો તેની અંદર ટોપ ઉપર છે છત્તીસગઢ. રિસેન્ટલી મનરેગા યોજના જે છે એ ન્યૂઝમાં છે બિકોઝ આની અંદર એક એવું વેલિડેશન આપવામાં આવ્યું છે, કન્ડિશન, કે કોઈ પણ અનસ્કિલ્ડ લેબર હોય, ઓકે, કે જેની જોડે કોઈ આવડત નથી, તેમના માટે જ આ એક યોજના છે. ઓકે, એનો અર્થ એ થયો કે કોઈ પણ જે છે મેટ્રિક પાસ અથવા ગ્રેજ્યુએટ છે તેમના માટે આ સ્કીમ જે છે લાગુ પડતી નથી. પરંતુ ઘણી બધી કમિટી રિકમેન્ડેશન આપી છે કે સ્કિલ્ડ લોકોનો પણ આની અંદર સમાવેશ કરીને એમને ટેકનિકલ જોબ જે છે એ અપાવવી જોઈએ. તો મનરેગાનું એક્સપાન્શન કરવાની વાત જે છે રિસેન્ટલી ધ હિન્દુ ન્યૂઝપેપરમાં આવી હતી. નેક્સ્ટ છે આઈબીપી, ઇન્ટરનેશનલ બજેટ પાર્ટનરશિપ. આ એક જે ઇન્ટરનેશનલ ફોર્મ છે તેના દ્વારા એક સર્વે રજૂ કરવામાં આવ્યો જેને કહેવાય છે ઓપન બજેટ સર્વેક્ષણ. તેમાં ટ્રાન્સપરન્સી અને અકાઉન્ટેબિલિટી એટલે કે જવાબદારી અને પારદર્શિતા મામલે ભારતનો ક્રમ 53 રહ્યો છે. અર્થાત જે સર્વે છે એવું કહે છે કે કોઈ દેશ જે છે એ પોતાનું બજેટ કેટલી સારી રીતે દેશના કામોમાં વાપરે છે, તેમાં ભારતનો ક્રમ રહ્યો છે 53. ઓપન બજેટ સર્વેક્ષણ. નંબર 1 જે છે ન્યૂઝીલેન્ડ છે. નેક્સ્ટ છે જીઆઈ ટેગ. તો 3 જીઆઈ ટેગ છે, ચારે ચાર આપણે યાદ રાખીશું. જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ આનું ફૂલ ફોર્મ છે. મણિપુરના કાળા ચોખા. હવે આ કાળા ચોખા જે છે એ માત્ર મણિપુરમાં જ જોવા મળે છે, એટલે આને જીઆઈ ટેગ આપી દીધો છે, જેનું નામ છે ચક હાઓ. ચક હાઓ જે છે મણિપુરના કાળા ચોખા છે. નેક્સ્ટ છે ઉત્તર પ્રદેશનું ગોરખપુર. આની પહેલાં આપણે મણિપુરની વાત કરી હતી, એક એવોર્ડ આપવામાં આવ્યો હતો જે હતા થંજાબલી. ઓકે, જે ત્યાંના ડૉક્ટર હતા તેમને જાપાનના ઓર્ડર ઓફ રાઇઝિંગ સન નામનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ગોરખપુર જે છે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. તો ત્યાં ટેરાકોટા હસ્તકલા જે છે તેને જીઆઈ ટેગ મળ્યો છે. તમિલનાડુમાં જે છે એક કેન્ડી હોય છે, ચોકલેટ, જે મગફળી કોટન કેન્ડી કહેવાય છે, તેનું નામ છે કોવિલપટ્ટી કડલાઈ મિત્તઈ. તેને પણ જીઆઈ ટેગ મળ્યો છે. અને જમ્મુ કાશ્મીરમાં કેસરને જીઆઈ ટેગ મળ્યો છે. તો રિસેન્ટલી આ 4 પ્રોડક્ટને જે છે જીઆઈ ટેગ મળ્યો છે. આપણે યાદ રાખવાની છે આના સિવાય 6 પ્રોડક્ટ જે તમારે લિસ્ટ આઉટ કરવાની છે. ગુજરાતમાં કઈ કઈ વસ્તુને જીઆઈ ટેગ મળ્યો છે. યુ કેન ફાઇન્ડ ઇટ. પાટણના પટોળા સિવાય જોઈએ છે તમને કેટલી યાદ આવે છે. તાજેતરમાં 16 એપ્રિલના રોજ રામાયણ દ્વારા વર્લ્ડ રેકોર્ડ બની ગયો, નોટ સો ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ છે AIIA, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા જે છે, તેમણે દિલ્હી પોલીસ સાથે મળીને આયુ રક્ષા કાર્યક્રમ શરૂ કર્યો, નોટ સો ઇમ્પોર્ટન્ટ. ટેગલાઇન પણ ઇમ્પોર્ટન્ટ નથી. નેક્સ્ટ, મંગળ ગ્રહ પર લઈ જનાર પ્રથમ કોપ્ટર જે છે એનું નામ છે ઇન્જિન્યુટી. એનું નામકરણ ઇન્ડિયાના ઓરિજિનના એક વ્યક્તિ જે છે વનિજા રૂપાણીએ કર્યું છે. વનિજા રૂપાણીએ આ નામ આપ્યું છે ઇન્જિન્યુટી. અને માર્સ ઉપર આપણું મિશન જે છે જવાનું છે. આની પહેલાં આપણે ગયા હતા મિશન ઓન મંગલ કરીને, MOM. ઓકે, પછી છે કોરોના વાયરસ સામે ફ્રન્ટલાઇન વર્કરના રક્ષણ માટે HCARD હોસ્પિટલ
એટલે કે હોસ્પિટલ કેર આસિસ્ટિવ રોબોટિક ડિવાઇસ. આ એક રોબોટ તૈયાર કર્યો છે CMERIએ. CMERIનું ફૂલ ફોર્મ અહીંયા આપ્યું છે, બટ નોટ સો ઇમ્પોર્ટન્ટ. આ રોબોટનું ફૂલ ફોર્મ પણ યાદ રાખવાની જરૂર નથી. આપણે કોરોનાનો અંક અલગથી ડિસ્કસ કરીશું ત્યારે આને આપણે ડેપ્થમાં જોઈશું. તો આપણે જોયું ફર્સ્ટમાં હતું આંતરરાષ્ટ્રીય લેબર ડે, સેકન્ડ હતું વર્લ્ડ ટુના ડે, અને અહીંયા થર્ડ છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ. આની અંદર બે વસ્તુ યાદ રાખવી સુપર ડુપર ઇમ્પોર્ટન્ટ છે. પ્રેસ એટલે કે જર્નલિઝમ જે છે તેમાં પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક એટલે કે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ એક અહેવાલ આવે છે. આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે. તેની અંદર ભારતનું સ્થાન જે છે આ વર્ષે 142 છે. સારી વાત ના કહેવાય, પરંતુ ભારતનું સ્થાન 142 છે. પ્રથમ દેશ ઉપર છે નોર્વે. હવે બેઝિકલી આ અહેવાલ કઈ રીતે બહાર પડે છે, તો કોઈ પણ દેશના જે વ્યક્તિ હોય છે તે પત્રકારિતા ક્ષેત્ર જોડાયેલા હોય છે, તો તેના પર જે છે એ કોઈ પણ દેશ, સરકાર, પાર્ટી, પક્ષ, કમ્યુનિટીની માટે રિપોર્ટિંગ કરે છે, અને જો તે એ સ્વતંત્ર રીતે કરી શકે છે તો એ જે દેશ છે એ પ્રથમ નંબર પર હશે. પરંતુ જો એની જોડે સ્વતંત્રતા નહીં હોય તો એ દેશ જે છે એ થોડો નીચે હશે. એટલે પોલિટિકલી જે છે જે તે પ્રેસના લોકો છે તેમને દબાવવામાં આવે છે. ધીસ ઇઝ ધ ફેક્ટ. તો યુનેસ્કો દ્વારા 1997માં દર વર્ષે 3 મેના રોજ, અને અહીંયા હતું ગિલેર્મો કોનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઇઝ પણ આપવામાં આવે છે. તો અહીંયા વ્યક્તિના નામ પરથી એક એવોર્ડ આપવામાં આવે છે જેને કહેવાય છે ગિલેર્મો કોનો એવોર્ડ. અને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાને પણ આપવામાં આવે છે જેમને ઉમદા કાર્ય કર્યું હોય તેમના માટે. તો લાસ્ટ યર આપણો ક્રમાંક હતો 140, આ વર્ષે છે 142. ઓકે. પછી થીમ છે જર્નલિઝમ વિથઆઉટ ફિયર ઓર ફેવર. જર્નલિઝમ વિથઆઉટ ફિયર ઓર ફેવર. ક્વેશ્ચનને હાર્ડ આ રીતે બનાવી શકાય છે જ્યારે એનો થીમ પૂછી લેવામાં આવે, કારણ કે થર્ડ મે જે છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે બધાને યાદ થઈ જશે. કારણ કે ફર્સ્ટ મે શું હતું, આંતરરાષ્ટ્રીય મજૂર, સેકન્ડ જે છે વર્લ્ડ ટુના, અને થર્ડ જે છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ. પરંતુ એના થીમ જે છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે જર્નલિઝમ વિથઆઉટ ફિયર ઓર ફેવર. મૂવિંગ ઓન નેક્સ્ટ છે મે મહિનાનો ફર્સ્ટ સન્ડે. ઓકે, એટલે ડેટ આની ફિક્સ હોતી નથી, એટલે ડાયરેક્ટલી આપણા માટે વન લાઇનર છે. મેનો ફર્સ્ટ સન્ડે આપણે શું કરવાનું છે, હસવાનું છે. વર્લ્ડ લાફ્ટર ડે, વિશ્વ હાસ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હવે જો જેની કોઈ સ્પેસિફિક તારીખ નથી ને એ પૂછવાના ચાન્સીસ ઓછા છે, પરંતુ માની લો આ પૂછાઈ ગયું બરાબર, અને આની અંદર ઓપ્શનમાં 3 ઓપ્શન આપ્યા છે અને છેલ્લો ઓપ્શન ડી આપ્યો છે એક પણ નહીં, તો તમને ખ્યાલ આવી જશે આપણો રાઈટ આન્સર કયો છે. ઓકે, એક પણ નહીં, કારણ કે આ દર સાલ બદલાતું રહે છે, એટલે કરંટ પ્રમાણે પણ જે છે આ પ્રશ્ન પૂછવાના ચાન્સીસ ઘટી જાય છે. અને ફર્સ્ટ એવર લાફ્ટર ડે છે મુંબઈ ખાતે ઉજવાયો હતો. નેક્સ્ટ છે 1802, 1800. અહીંયા સ્ટેટિક જગ્યા આપવામાં આવ્યા છે એને આપણે સ્કીપ કરીશું. 1802માં વોશિંગ્ટન ડીસી શહેર તરીકે દરજ્જો મળ્યો. તો વોશિંગ્ટન ડીસી જે છે શહેર હતું નહીં, પરંતુ 1802માં તેને શહેર તરીકેનો દરજ્જો મળ્યો છે. 1939 બહુ જોરદાર ડેવલપમેન્ટ થઈ. નેતાજી સુભાષચંદ્ર બોઝ જે છે તેમને ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી હતી. બહુ મોટો માર્વેલસ ઇવેન્ટ આપણા મોડર્ન હિસ્ટ્રીનો. પછી 69માં જે છે ઝાકિર હુસેનનું નિધન થઈ ગયું, જેઓ આપણા પ્રેસિડેન્ટ હતા, વાઇસ પ્રેસિડેન્ટ હતા અને બિહારના ગવર્નર પણ હતા. 1913માં ફર્સ્ટ એવર સાયલેન્ટ ફિલ્મ રિલીઝ થઈ રાજા હરિશ્ચંદ્ર. ડાયરેક્ટર અને પ્રોડ્યુસર છે દાદા સાહેબ ફાલ્કે. અને સિનેમા જગતનો જે ટોપ મોસ્ટ એવોર્ડ કહેવાય છે દાદા સાહેબ ફાલ્કે, તે પણ આમના નામ પરથી આપવામાં આવે છે. નેક્સ્ટ મુક્ત સ્વાસ્થ્ય વીમા પ્રદાન કરવાવાળું પ્રથમ રાજ્ય જે છે મહારાષ્ટ્ર બન્યું. હવે જે આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ, આપણે ખ્યાલ છે લોકડાઉન જ્યારથી લાગુ થયું છે, અલગ અલગ વીમા કંપની દ્વારા આપણા ફોન ઉપર મેસેજ અને કોલ્સ આવતા હોય છે, ઈમેલ્સ આવતા હોય છે કે હેલ્થ ઇન્સ્યોરન્સ. તો એની અંદર ફ્રી ઇન્સ્યોરન્સ આપવાની બાબતમાં મહારાષ્ટ્ર જે છે એ નંબર 1 રાજ્ય બની ગયું છે. નેક્સ્ટ છે ક્રિસિલ. તો ક્રિસિલ જે છે અગત્યનું એક ફર્મ છે, તેના દ્વારા જે છે એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો, જે અંતર્ગત અક્ષય ઉર્જામાં પ્રથમ સ્થાને છે કર્ણાટક. અક્ષય ઉર્જા સસ્ટેનેબલ એનર્જી, જેમાં પ્રથમ સ્થાને છે કર્ણાટક, સેકન્ડ તમિલનાડુ અને થર્ડ ગુજરાત. વેરી ઇમ્પોર્ટન્ટ. તો કર્ણાટક અને તમિલનાડુ ફર્સ્ટ અને સેકન્ડ પર છે. એનું રીઝન જે છે જિયોગ્રાફિકલ છે. કઈ રીતે? કારણ કે કર્ણાટક જે છે એ આપણા વેસ્ટર્ન ઘાટ્સમાં આવેલું છે. ઓકે, પશ્ચિમ ઘાટમાં. પશ્ચિમ ઘાટમાં તમને ખ્યાલ છે સાઉથ વેસ્ટ મોન્સૂન પહેલાં હિટ કરે છે 1 જૂનના રોજ. તો કેરળમાં તમે જોયું હશે ન્યૂઝમાં 1 જૂનના રોજ સાઉથ વેસ્ટ મોન્સૂન જે છે એ આવી જ પહોંચ્યું હતું IMDના કીધા પ્રમાણે. તો કેરળ, કર્ણાટક અને એના પછી તમિલનાડુ, આ બધા રિજિયનમાં જે છે બહુ ઘણા બધા ટ્રોપિકલ રિજિયનમાં જે છે
સારું વાતાવરણ છે એટલે ત્યાં સસ્ટેનેબલ એનર્જી પણ વધારે હોય છે. નેક્સ્ટ એક બુક છે, બુકનું નામ છે સયાજીરાવ ગાયકવાડ III, ધ મહારાજા ઓફ બરોડા. આ બુક જે છે એ લખી છે બાલા સુબ્રમણ્યમ દ્વારા. ઉમા બાલા સુબ્રમણ્યમ લેખક છે. બુકનું નામ છે સયાજીરાવ ગાયકવાડ III, ધ મહારાજા ઓફ બરોડા. મૂવિંગ ઓન નેક્સ્ટ છે અમેરિકન એકેડમી ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ જે છે તેની માનદ ડિગ્રી એટલે ડી.લિટ જે છે શોભના નરસિંહનને મળી છે. તો જે છે આ પ્રશ્ન જે છે આના હું રેફરન્સ આપવા માંગીશ, કારણ કે એની પહેલાં સ્પેન ઓર ન્યુઝીલેન્ડ સમથિંગ યુરોપની કન્ટ્રી હતી જેની કોઈ ડિગ્રી જે છે ભારતના કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિને મળી હતી અને જે પ્રશ્ન જીપીએસસીએ પૂછ્યો હતો. તો એ જે છે એનો સ્ક્રીનશોટ હું ટેલિગ્રામમાં પોસ્ટ કરી દઈશ. આ રીતે જે છે ઇન બિટવીન ધ લાઇન્સ ક્વેશ્ચન પૂછાતા હોય છે. અમેરિકન એકેડમી ઓફ આર્ટ એન્ડ સાયન્સ જે છે તેની ડિગ્રી ડી.લિટ શોભના નરસિંહનને મળી છે. કારણ કે જો કોઈ બીજી કન્ટ્રી, બહારની કન્ટ્રી કોઈ ભારતીયનું સન્માન કરે તો બહુ મોટી વાત થઈ જાય છે, પરંતુ જે છે આ વસ્તુ ફ્રન્ટ પેજમાં ક્યાંય આવતી નથી. ઇવન કરંટ અફેરમાં પણ બહુ ઓછી જોવા મળે છે. નેક્સ્ટ છે નૌસેનાનો સૌથી મોટો સમુદ્રી અભ્યાસ રીમ ઓફ ધ પેસિફિકનું આયોજન અમેરિકામાં કરવામાં આવશે. ઓકે, તો અહીંયા પેસિફિક એટલે કે પ્રશાંત મહાસાગરની વાત કરવામાં આવી રહી છે. તો નેવીનો સૌથી મોટો ડ્રીલ ઓપરેશન રીમ ઓફ પેસિફિક યુએસએ ખાતે યોજાશે, રાઈટ. અને યુએસએની એક આર્ટ્સ એન્ડ સાયન્સની કોલેજ દ્વારા ડિગ્રી આપવામાં આવી છે શોભના નરસિંહનને. તો આ બંને કનેક્ટેડ યાદ રહી શકે છે. નેક્સ્ટ છે એપ્સ અને પોર્ટલ. ટોપિકનું નામ છે એપ્સ અને પોર્ટલ. એપનું નામ છે કિસાન સભા. કિસાન સભા એપ જે છે એ રજૂ કરવામાં આવી છે CSIR દ્વારા. વેરી ઇમ્પોર્ટન્ટ, કોઈ પણ એપ જે છે એ આપણા ગવર્નન્સના ટોપિકને રિલેટ કરે છે. કિસાન સભા એપ, કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, CSIR. નેક્સ્ટ આગળ વધીએ છીએ. કિસાન સભા એપ જે છે બેઝિકલી ખેડૂતો માટે હતી. ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ટેકનોલોજી પુણે એ સંક્રમણથી મુક્ત કરનાર માઇક્રોવેવ સ્ટરીલાઇઝર અતુલ્યા બનાવ્યું. બેઝિકલી પૂછાય છે, બે પ્રશ્નો બની શકે. અતુલ્યા શું છે? તો એક સ્ટરીલાઇઝર છે. સ્ટરીલાઇઝર શું છે? તો સ્ટરીલાઇઝર જે છે ડિસઇન્ફેક્ટન્ટ હોય છે. સપોઝ એક બોક્સ હોય છે, એની અંદર કોઈ વસ્તુ તમે મૂકી દો અને પછી થોડી વાર પછી એ વસ્તુ બહાર કાઢો, તો એ વસ્તુ જે છે એની એ એન્ટીબેક્ટેરિયાથી એની આસપાસ છટાય છે અને ડિસઇન્ફેક્ટ થઈ ચૂકી હોય છે. તો આવું એક સ્ટરીલાઇઝર માઇક્રોવેવ બનાવ્યું છે પુણેની યુનિવર્સિટી દ્વારા. તો કોરોનાને રિલેટેડ અલગ અલગ અંક જે છે આપણે એક અલગ અંકમાં જ જે છે આ બધા પ્રશ્નો લઈને આવીશું, જેથી કરીને યાદ રાખવામાં ઇઝી પડે. કાવેરી જળ પ્રબંધક પ્રાધિકરણ, જે કાવેરી પાણીના જળ વિવાદ માટે તમિલનાડુ, કર્ણાટક, કેરળ, પોંડિચેરી વચ્ચે પાણીની વહેંચણી કરવામાં આવી હતી, તે હવે જલ શક્તિ મંત્રાલય અંતર્ગત આવશે. ધીસ ઇઝ હ્યુજ. જલ શક્તિ મંત્રાલય ઇટસેલ્ફ લાસ્ટ યર બનાવવામાં આવ્યું હતું, જેણે જલ જીવન મિશન શરૂ કર્યું હતું 256 વોટર સ્ટેટ ડિસ્ટ્રિક્ટની અંદર. તો હવે કાવેરી જળ વિવાદ જે છે એ વર્ષોથી ચાલી રહ્યો છે. એના મૂળિયા ઘણા ઊંડા છે. તો આ તમિલનાડુ, કર્ણાટક, કેરળ, પોંડિચેરી આપણે મેપની મદદથી જોઈશું કાવેરી જળ વિવાદની અંદર. આની અંદર ઘણી બધી સરકારો આવી અને જાય છે. સુપ્રીમ કોર્ટના કેટલાય બધા જજો આવીને જતા રહ્યા, પરંતુ આ જળ વિવાદ હજુ સુધી જે છે એ સોલ્વ થયો નથી. તો આ વોટર ડિસ્પ્યુટ જે છે એના પર આપણે ડેફમાં ચર્ચા કરીશું. યાદ રાખો, આ વિવાદ જે છે મેઇનલી 3 જે રાજ્યો છે તમિલનાડુ, કર્ણાટક અને કેરળ તેમની વચ્ચે છે. નેક્સ્ટ છે ગુજરાત સરકારની યોજના અથવા એક અગત્યની પહેલ, ઇનિશિયેટિવ, જે કહે છે ઉંમરે આંગણવાડી. રિસેન્ટલી ઉંમરે આંગણવાડી શરૂ કરવામાં આવી ગુજરાત સરકાર દ્વારા. આંગણવાડી આપણને ખ્યાલ છે નેશનલ ન્યુટ્રિશન મિશન અંતર્ગત જે છે બાળકોને પોષણ પહોંચાડવું, પછી મિડ ડે મિલ જે છે જેવા કાર્યો કરે છે. પછી નેક્સ્ટ છે કોમનવેલ્થ યુથ ગેમ્સ. હવે કોમનવેલ્થ યુથ ગેમ્સ જે છે એને પોસ્ટપોન કરી દેવામાં આવી છે અને જે છે 21માં થવાની હતી એના બદલે હવે થશે ડાયરેક્ટ 23માં. રીઝન આપણે ડિસ્કસ કરવાની જરૂર નથી, બધાને ખ્યાલ છે. નેક્સ્ટ એક બુકનું નામ છે, આ બુક જે છે એ ઈ બુક છે. ઈ બુક છે, ડિજિટલ બુક છે. પ્રોફેસર બીબી લાલ ઇન્ડિયા રીડિસ્કવર્ડ. આ એક બુક જે છે રજૂ કરવામાં આવી છે આપણા કલ્ચર મિનિસ્ટર શ્રી પ્રહલાદસિંહ પટેલ દ્વારા. રિસેન્ટલી નાગાલેન્ડમાં પેટ્રોલ અને ડીઝલ પર જે છે એ કોવિડ સેસ અને ટેક્સ જે છે લગાવવામાં આવ્યો. હવે કર ઉપર જે કર લાગે એને સેસ કહેવાય. ઓકે, ગુજરાતીમાં ઉપકર કહીશું. તો આવું કરવાવાળું જે છે આ ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું. આની પહેલાં આપણે પ્રથમ રાજ્ય જોયું હતું મહારાષ્ટ્ર, કે જેણે ફ્રી હેલ્થ ઇન્સ્યોરન્સ આપ્યું હતું. અહીંયા કીધું છે નાગાલેન્ડ જે છે તેણે પેટ્રોલ અને ડીઝલ પર કોવિડ સેસ લગાવ્યો છે. હવે કોવિડ સેસ શું છે?
જેમ કે તમે કોઈ મોલ્સ અથવા માની લો કોઈ પિઝા શોપમાં તમે એન્ટ્રી મારો છો અને તમે ત્યાં વાંચો છો કૃષિ કલ્યાણ સેસ, સ્વચ્છતા સેસ, તો આ એક સેસ એવો ભાગ છે કે સરકાર જે છે કોઈ પણ વસ્તુ પર ઓલરેડી ટેક્સ લાગે છે. ટેક્સ આપણે જેને કહીએ છીએ SGST, CGST એટલે કે સ્ટેટ જીએસટી અને સેન્ટ્રલ જીએસટી. એની ઉપર પણ એક નવો કર લાગશે, કર ઉપર પણ કર એટલે કે ઉપકર જેને કહેવાય છે સેસ. તો આનું રીઝન તમને આપી શકે છે, જેમ કે અહીંયા કીધું કોવિડ સેસ. ઓકે, તો એ રીતે કૃષિ કલ્યાણ સેસ, સ્વચ્છતા સેસ, અલગ અલગ સેસ લાગી શકે છે. તો આવું કરવાવાળું પ્રથમ રાજ્ય બની ગયું છે નાગાલેન્ડ. નેક્સ્ટ છે સર રિચાર્ડ હેડલી સન્માન, રોઝ ટેલરને સન્માનિત કરવામાં આવ્યા. તો હવે રિચાર્ડ હેડલી બહુ જોરદાર ક્રિકેટર હતા. તો તેમના નામ પરથી એક એવોર્ડ આપવામાં આવે છે. તે ન્યૂઝીલેન્ડના ક્રિકેટર શ્રી રોઝ ટેલરને આપવામાં આવ્યો છે. નેક્સ્ટ છે પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના સચિવ ગિરિધર અરમાન બન્યા. ગિરિધર અરમાન જે છે સચિવ, ઓકે, સેક્રેટરી બન્યા છે પરિવહન અને રાજમાર્ગ. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે ના સેક્રેટરી તરીકે ગિરિધર અરમાનની જે છે નિયુક્તિ કરવામાં આવી છે. નેક્સ્ટ છે CAIT, ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ. કેટ દ્વારા જે છે, ઓકે, અહીંયા એફ આવશે, FAIT, સી નહીં આવે, એફ આવશે, દ્વારા રાષ્ટ્રીય ઈ કોમ માર્કેટ પ્લેસ ભારત માર્કેટ શરૂ કરવામાં આવ્યું. હવે જો આ ઈ કોમર્સ આવી ગયા વર્ડ એટલે એ હંમેશા વેપાર અને બિઝનેસ સાથે સંકળાયેલું હશે. જેમ કે શું કીધું અહીંયા વર્ડ તમે જોઈ લો, ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ. ટ્રેડર્સ એટલે કે વેપારીઓ. તો ભારતભરના વેપારીઓ જે છે એનું એક ઓનલાઈન પોર્ટલ બનાવ્યું છે રાષ્ટ્રીય ઈ કોમર્સ માર્કેટ પ્લેસ, કે જ્યાં વેપારીઓ એકબીજા જોડે મોટા પાયે માલનો જે છે એક્સચેન્જ લેવેચ કરી શકે છે. અને એનું નામ છે ભારત માર્કેટ. તો ખેડૂતો માટે કોઈ આ રીતે ઈ કોમ છે, ઈ કોમર્સ માર્કેટ પ્લેસ? હા, તો એના માટે છે ઈ નામ. ઓકે, ઈ નામ કરીને માર્કેટ પ્લેસ છે. APMC બધી જે છે જેટલી પણ એ બધાને લિંક કરી છે 500 કરતાં પણ વધારે દેશની, જેને કહેવાય છે ઈ નામ. પરંતુ જે છે એના પર કાર્ય સારી રીતે થતું ન હોવાથી ઈ નામ જે છે એ હાલમાં ઓબ્સોલેટ બની ગયું છે. મૂવિંગ ઓન, આપણે પહોંચી ગયા છીએ 5 મે ઉપર, વિશ્વ અસ્થમા દિવસ. 5 મે વિશ્વ અસ્થમા દિવસ. 5 અસ્થમા, 5 અસ્થમા. તો અગાઉના આપણે એકવાર ક્વિક રિકોલ મારીએ. ફર્સ્ટ ઉપર શું હતું? આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ. સેકન્ડમાં શું હતું? વર્લ્ડ ટૂના ડે. તો આ રીતે અલગ અલગ ડે જોયા હતા. પછી મેનો ફર્સ્ટ સન્ડે હતો, એ હતો લાફ્ટર ડે. એની પછી આપણે ફોર્થમાં જોયું હતું વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે. ઓકે, પ્રેસ સ્વતંત્રતા દિવસ. તો અલગ અલગ ડેઝ જે છે, ડેઝ. અને આની પહેલાં જે પ્રેસવાળું જે હતું એનું થીમ હતું પ્રેસ વિથઆઉટ ફિયર ઓર ફેવર. જ્યારે અસ્થમા જે છે તેનો થીમ છે ઇનફ અસ્થમા ડેથ. 2020નો થીમ છે ઇનફ અસ્થમા ડેથ. તો અસ્થમા દિવસ જે છે ઉજવાય છે 5 મેના રોજ. એટલે કે બેઝિકલી અસ્થમા જે વ્યક્તિઓને થયું હોય તેમાં અવેરનેસ લાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. 1998 શરૂઆત થઈ છે. મે મહિનાના પ્રથમ મંગળવારે ઉજવવામાં આવે છે. ઓકે, મેનો પ્રથમ સન્ડે આપણે હસવામાં કાઢ્યો અને પ્રથમ મંગળવાર આપણે અસ્થમામાં કાઢી દીધું છે. નેક્સ્ટ જે છે આપણે ખ્યાલ છે અસ્થમા જે છે એ દમ જેવો હોય છે, જે કોમન ફેફસાના જે આપણી રેસ્પિરેટરી સિસ્ટમ જે છે એની અંદર સોજો આવે, ટ્રેકિયા જેને કહેવાય છે આપણે, તે પાર્ટમાં સોજો આવે તો આપણને શ્વાસ લેવામાં જે છે તકલીફ પડે છે, શ્વાસ રૂંધાય જેને કહીએ છીએ, તે જ અસ્થમા છે. તો બેઝિકલી અસ્થમા જે છે, હવે ટ્રેકિયા શું છે? મેં અહીંયા વર્ડ કીધો ટ્રેકિયા. તો આપણે જે ફૂડ ઇન્ટેક કરીએ છીએ, ફૂડ ખાઈએ છીએ, તો અને એની જે ફૂડ છે એ હોય છે બકલ કેવિટીની અંદર, અને આપણું નાકમાં જે આપણે હવા લઈએ છીએ એ છે નસલ કેવિટીની અંદર. તો બકલ કેવિટી અને નસલ કેવિટી આગળ જઈને એક માર્ગમાં મળે છે જેને કહેવાય છે ટ્રેકિયા. એટલે ઘણીવાર આપણે જોઈએ છીએ ખાતા ખાતા આપણને ઉધરસ આવી જાય છે, તો બસ આ ટ્રેકિયાના કારણે. ટ્રેકિયા જે છે આપણે વોલન્ટરીલી વાપરીએ છીએ, ક્યારેક ઉબકા આવે છે, એ પણ ટ્રેકિયાના કારણે. તો બહુ ઇમ્પોર્ટન્ટ ક્રોસ સેક્શનનો પોઈન્ટ છે ટ્રેકિયા. નેક્સ્ટ છે મહામારી. મહામારીમાં આશા અને ઉત્સાહ વધારવા માટે હમ હાર નહીં માનેંગે સોંગ HDFCએ જાહેર કર્યું. લેખક છે પ્રસૂન જોશી અને મ્યુઝિક બાય AR રહેમાન. ઓકે, તો બંને બહુ લેજેન્ડરી મ્યુઝિશિયન છે. રાઇટર છે પ્રસૂન જોશી અને મ્યુઝિશિયન છે AR રહેમાન. બટ એઝ આઈ સેડ અને આપણે કોરોનામાં એડ કરીશું, અત્યારે આને સ્કીપ કરીએ. યુનેસ્કો. નેક્સ્ટ આગળ વધીએ છીએ યુનેસ્કો તરફ. યુનેસ્કો ગિલેર્મો કેનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ એવોર્ડ જે છે, આપણે ફ્રીડમ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે હતો એનો થીમ હતો, એની સાથે આ એવોર્ડનું નામ વાંચ્યું હતું. હવે કીધું છે આ એવોર્ડ કોને મળ્યો છે? તો આ એવોર્ડ મળ્યો છે જીનેત બેડોયા લીમા.
ઓકે, ટિપિકલ નામ છે જીનેથ બેડોયા લીમા. આ એક પત્રકાર છે. તો અહીંયા એક પ્રશ્ન નામ એવો બની ગયો કે ગિલેર્મો કેનો એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલો છે? તો એ સંકળાયેલો છે પ્રેસ સાથે, જર્નાલિઝમ સાથે, પત્રકારત્વ સાથે. પત્રકારત્વ સાથે રેમન મેગ્સેસે પણ સંકળાયેલો છે. નેક્સ્ટ છે CKP કોઓપરેટિવ બેંકનું લાયસન્સ RBI રદ કર્યું. બેઝિકલી આવા પ્રશ્નો જે છે એક્ઝામમાં પૂછાતા હોતા નથી, પરંતુ આપણે ઇકોનોમીમાં ડિસ્કસ કરીશું RBI જે છે કોઈ બેંકનું લાયસન્સ કેમ રદ કરે છે. બેઝિકલી એની જોડે ઓપરેશન ચલાવવા માટે જે છે ઇનફ મની હોતું નથી. કેટલો રેશિયો છે, કેટલું મની છે, બધું આપણે જોઈશું ઇકોનોમીમાં. અત્યારે જોઈશે આફ્રિકન સ્વાઇન ફ્લૂ. ઓકે, અહીંયા સાઇન નહીં આવે, સ્વાઇન આવશે. આફ્રિકન સ્વાઇન ફ્લૂનો પ્રથમ કેસ જે છે આસામમાં જોવા મળ્યો. તો હવે આફ્રિકન સ્વાઇન ફ્લૂ, જેને શોર્ટમાં ASF કહેવાય છે, આફ્રિકન સ્વાઇન ફ્લૂ ASF, ફર્સ્ટ એવર કેસ આસામમાં જોવા મળ્યો છે. પરંતુ એને પણ ગુડ ન્યૂઝ એ છે કે રેક્ટિફાઈ કરી દેવામાં આવ્યું છે. તો હવે જો પ્રથમ વર્ડ આવે ને એટલે આપણે હંમેશા જાગી જવાનું. જેમ કે આની પહેલાં શું હતું કે COVID-19 સેસ લગાવનાર પ્રથમ રાજ્ય કયું હતું? તે હતું નાગાલેન્ડ. પછી હેલ્થ ઇન્સ્યોરન્સ આપનારું પ્રથમ રાજ્ય કયું હતું? તે હતું મહારાષ્ટ્ર. અહીંયા આફ્રિકન સ્વાઇન ફ્લૂ અથવા ફીવર વાળું પ્રથમ રાજ્ય છે આસામ. ઓકે, ફ્લૂ એન્ડ ફીવર આર સેમ. નેક્સ્ટ છે આર્કટિક ક્લાઇમેટનું ધ્યાન રાખવા માટે રશિયાએ પોતાનો ઉપગ્રહ લોન્ચ કરશે, હજુ કર્યો નથી. તો આર્કટિક જે છે આપણા જે ધ્રુવો છે, બે ધ્રુવોમાંનું એક છે આર્કટિક. ત્યાં ક્લાઇમેટ ચેન્જ ઝડપથી થઈ રહ્યો છે, ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યા છે. તો તેના પર જે છે વોચ રાખી રહ્યું છે રશિયા, કારણ કે એનું ક્લોઝર કાઉન્ટર પાર્ટ છે રશિયા. તો તેને હવે મોનિટર કરશે બાય અ સેટેલાઇટ, ઉપગ્રહ દ્વારા. નેક્સ્ટ છે વાડા. વાડાએ ભારતીય ડિસ્કસ થ્રો આવશે. ઓકે, થ્રોવર, અહીંયા થોડીક મિસ્ટેક છે. વાડાએ ભારતીય ડિસ્કસ થ્રોવર સંદીપ કુમારી પર 4 વર્ષનો બેન લગાવ્યો છે. તો બેઝિકલી વાડા શું છે? તો વાડા જે છે એ વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી છે. એન્ટી ડોપિંગનો અર્થ શું થશે? કે કોઈ પણ ખેલાડી જે છે ક્યારે પણ રમત પહેલાં અથવા રમત સાથે સંકળાયેલો તે સમયગાળામાં કોઈ પણ માદક દ્રવ્યોનું સેવન કરે અથવા કોઈ પણ દવાઓનું સેવન કરતું જણાય છે તો તેના પર બેન લગાવવામાં છે. અને એ ટેસ્ટ જે છે એને કહેવાય છે એન્ટી ડોપિંગ ટેસ્ટ. તો આ ઘણીવાર ન્યૂઝમાં આવે છે. ઓકે, વાડા. નેક્સ્ટ છે એગ્રો એન્ટરપ્રિન્યોરલ ફેસિલેશન ડેસ્ક, કે જે ત્રિપુરાએ શરૂ કર્યું છે. બેઝિકલી અહીંયા એક વસ્તુ આપણે ડિસ્કસ કરીએ. જો સ્પોર્ટ્સના ક્વેશ્ચન કઈ રીતે પૂછાય છે, જેમ કે અહીંયા કીધું કે સંદીપ કુમારી જે છે તે ડિસ્કસ થ્રોવર છે. તો ઓપ્શન આપી દે સંદીપ કુમારી કયા રમત સાથે સંકળાયેલા છે. તો સ્પ્રિન્ટ છે, પછી ખોખો છે, ડિસ્કસ થ્રોવર છે. તમે ટીક કરી શકો છો ડિસ્કસ થ્રોવર, પરંતુ આને ડિસ્ક થ્રોવર કહેવાય છે. એક્ઝેક્ટલી ડિસ્ક થ્રોવર તમે જોયું હશે ઘણી વાર. નેક્સ્ટ છે ટિકટોકનો એક અભિયાન છે ઇગ્નોર કરીએ છીએ. ટિકટોક જે છે એ ઇન્ડિયન એપ નથી, એટલે આપણે ટિકટોકને એડ ઓન નહીં કરીએ. નેક્સ્ટ ટાઈમ હું ધ્યાન રાખીશ ટિકટોક જે છે આપણા સીએમાં ન આવે. મુખ્યમંત્રી શહેરી રોજગાર ગેરંટી યોજના જે છે હિમાચલ પ્રદેશ સરકારે શરૂ કરી. તો આની પહેલાં આપણે મધ્યપ્રદેશ સરકારની વાત કરી હતી કે તેમને ઉકાળો જે છે એ કોરોનાગ્રસ્ત વિસ્તારમાં આપવાનું શરૂઆત કરી હતી. અત્યારે મુખ્યમંત્રી શહેરી રોજગાર ગેરંટી યોજના, કે જે મનરેગા જેવી જ છે, પરંતુ શહેરી વિસ્તારમાં 120 દિવસની રોજગારી આપશે હિમાચલ ગવર્મેન્ટ. અગેન નવી એક બુક આવી છે. આની પહેલાં આપણે ગાયકવાડ ઉપર એક બુક જોઈ હતી, હવે છે શિવાજી ઇન સાઉથ બ્લોક અનરિટન હિસ્ટ્રી ઓફ અ પ્રાઉડ પીપલ. એક પુસ્તક રજૂ કરવામાં આવ્યું છે જેના લેખક છે ગિરીશ કુબેર. નેક્સ્ટ લોકડાઉન દરમિયાન વિદ્યાર્થી અને વાલીનું માનસિક સમસ્યાનું નિરાકરણ માટે ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા દ્વારા કોવિડ કિરણ નામની હેલ્પલાઇન શરૂ કરી છે. બેઝિકલી જો આ મેન્ટલ હેલ્થ બહુ મોટું એક પેરામીટર છે લોકડાઉનમાં જે છે સામે આવ્યું આપણી સામે. પરંતુ અહીંયા જે કોવિડ કિરણ હેલ્પલાઇન જે છે ગુજરાત સરકારે શરૂ કરી છે આને નિવારવા માટે. બાકી આ જે કોન્ટ્રોવર્સિયલ કેસ છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આપણા એજ્યુકેશન મિનિસ્ટર, એને આપણે ડિસ્કસ નથી કરતા, બટ આપણે ડેડિકેટેડ વિડીયોમાં ડિસ્કસ કરીશું આવી રીતે MP અને MLAની ગેરરીતિઓ વિશે, આપણું બંધારણ શું કહે છે. મૂવિંગ ઓન, નેક્સ્ટ છે ફ્રીડમ ઓફ સ્પીચ એવોર્ડ. ફ્રીડમ ઓફ સ્પીચ એવોર્ડ જે છે આપવામાં આવ્યો છે સિદ્ધાર્થ વરદરાજનને. સિદ્ધાર્થ વરદરાજનને ફ્રીડમ ઓફ સ્પીચ એવોર્ડ આપવામાં આવ્યો છે. પાકિસ્તાન એરફોર્સના પ્રથમ હિન્દુ પાયલોટ બની ગયા છે રાહુલ દેવ. આ રીતે કોઈ વસ્તુ પ્રથમ સાથે સંકળાયેલું હોય તો આપણા માટે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. પુલિત્ઝર એવોર્ડ. તો પુલિત્ઝર એવોર્ડ જે છે આ વર્ષના પુલિત્ઝર એવોર્ડ અપાઈ ગયા છે 2020. તો ફર્સ્ટ એવોર્ડ સ્ટાર્ટિંગ 1970માં આપવામાં આવ્યો હતો.
તે મુખ્ય રૂપથી જે છે કોલંબિયા વિશ્વવિદ્યાલય એટલે કોલંબિયા યુનિવર્સિટી દ્વારા જે છે એ પત્રકારિત્વ એટલે કે જર્નલિઝમ, સાહિત્ય એટલે કે લિટરેચર અને મ્યુઝિક આ 3 કેટેગરીમાં આપવામાં આવે છે. તો 3 જ કેટેગરી છે ઇઝીલી યાદ રહે છે જર્નલિઝમ, લિટરેચર અને મ્યુઝિક. એવોર્ડ આપણે યાદ નથી રાખવાનું કેટલી રકમ મળે છે એ પણ યાદ નથી રાખવાનું. ઓકે પબ્લિક સેવા ક્ષેત્ર. પબ્લિક સેવા ક્ષેત્ર એટલે કે સોશિયલ આસિસ્ટન્ટમાં એન્કરેજ ડેલી ન્યૂઝ વિથ કોન્ટ્રીબ્યુશન ફ્રોમ ProPublica. આ જે છે એક સંસ્થા છે તેને આ એવોર્ડ જે છે આપવામાં આવ્યો છે અને સૌથી વધુ 3 વખત જે છે પુરસ્કાર ન્યુયોર્ક ટાઈમ્સે જીત્યા છે. ન્યુયોર્ક ટાઈમ જે છે એ એક ન્યૂઝપેપર છે. તો કોઈ એક સંસ્થા અથવા કોઈ વ્યક્તિને આપવામાં આવે છે આપણે ઓલરેડી કીધું છે. ભારતમાં જે છે 3 વ્યક્તિને મળ્યો છે બટ આઈ એમ નોટ અગ્રી વિથ ધીસ. ઓકે જો આ ફોટો જર્નલિસ્ટ છે ચન્ની આનંદ, મુખ્તાર ખાન અને દાર યાસીન. આ ત્રણેય જમ્મુ કાશ્મીર સાથે સંકળાયેલા છે અને તેઓ પ્રેસના છે. બેઝિકલી આમને જે ફોટોસ ક્લિક કર્યા છે તેમની સાથે જે છે થોડાક કોન્ટ્રોવર્સી ક્રિએટ કરવામાં આવી છે. બટ જનરલી એવું જ બનતું હોય છે કોઈ પણ દેશની પોલિટિક્સમાં ઇન્ટરપ્ટ કરવા માટે આ રીતે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જે છે એવોર્ડ એન્ડ ઓનરનો ઉપયોગ કરે છે અને આ રીતે કોઈ પણ પર્ટિક્યુલર વ્યક્તિ જે છે એમને એવોર્ડ અને ઓનર આપવામાં આવે છે. જેમ કે જો આ જર્નલિસ્ટ જે 3 જે છે તેમને કોન્ટ્રોવર્સિયલ ફોટોગ્રાફી કરી હતી. આની પહેલા જે છે લાસ્ટ યર રેમન મેગ્સેસે એવોર્ડ જે છે એ રવીશ કુમારને આપવામાં આવ્યો હતો એનડીટીવી. હવે એનડીટીવી જે છે તેમના ઉપર ઓલરેડી જે છે મની લોન્ડરિંગનો કેસ ચાલુ છે. રવીશ કુમાર જે છે તેમને પણ ઘણી બધી કોન્ટ્રોવર્સીઓ કરી છે. તો આ રીતે જે છે આ બધા એવોર્ડ્સ જે છે હંમેશા કોન્ટ્રોવર્સિયલ વ્યક્તિને જ આપવામાં આવતા હોય છે. ઇન્ટરનેશનલ એવોર્ડ જે છે ઇન્ટરનલ પોલિટિક્સમાં ઇન્વોલ્વ હોય છે. તો આપણે એ ડિસ્કસ નહીં કરીએ, આગળ વધીએ છીએ ફોટો ફીચર કેટેગરી. તો આ જે 3 જર્નલિસ્ટ છે તેમને ફોટો ફીચર કેટેગરીમાં મળ્યો છે એવોર્ડ. 370 હટાવ્યા પછી જે છે તેના રિલેટેડ ફોટોસ ક્લિક કર્યા હતા. તો આજે આમાંથી 3માંથી એક જે છે એના જે ફોટોસ જે છે વિવાદાસ્પદ છે. યુ કેન સી ઓન ઇન્ટરનેટ. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન સિંહે જે છે COVID-19 મલ્ટીમીડિયા ગાઈડ જે છે કોવિડ કથા બહાર પાડી છે. આની પહેલા આપણે જોયું હતું કોવિડ કિરણ જે છે એ ગુજરાત સરકારની હેલ્પલાઇન હતી કે જે વાલીઓ અને બાળકો માટે માનસિક શાંતિ માટે કંઈક શરૂ કરવામાં આવેલી હેલ્પલાઇન હતી. હવે છે કોવિડ કથા જે છે એક મલ્ટીમીડિયા ગાઈડલાઇન. તો આપણા સ્વાસ્થ્ય મંત્રી જે છે ડોક્ટર હર્ષવર્ધન શ્રી જેઓ વર્લ્ડ હેલ્થ એસેમ્બલી WHAના હાલના ચેરમેન છે WHOમાં. નેક્સ્ટ છે ફેસબુકે એક કોન્સર્ટ શરૂ કર્યું જેનું નામ છે આઈ ફોર ઇન્ડિયા. ફેસબુકના જે છે સ્થાપક ફાઉન્ડર છે માર્ક ઝકરબર્ગ અને ફેસબુકની જે કરન્સી છે એનું નામ છે લિબ્રા. DRDOએ યુવી ડિસઇન્ફેક્ટન્ટ ટાવર ઉપકરણ યુવી બ્લાસ્ટર વિકસાવ્યું. આની પહેલા આપણે જોયું પુણેની યુનિવર્સિટી જે છે એમને અતુલ્યા નામનું ડિસઇન્ફેક્ટન્ટ સ્ટરીલાઇઝર બનાવ્યું હતું. હવે DRDO જે છે તેણે યુવી બ્લાસ્ટર નામનું જે છે એક ટાવર બનાવ્યું. ડિસઇન્ફેક્શન ટાવરનો અર્થ થશે કે તમે જગ્યા જે છે ટાવર એની અંદરથી પાસ થશો યુવી બ્લાસ્ટર તો આપણે ડિસઇન્ફેક્ટન્ટ થઈ જઈશું. નેક્સ્ટ છે પબ્લિક અકાઉન્ટ કમિટી PAC જાહેર હિસાબ સમિતિ. તેની જે છે પુનઃગઠન એટલે કે ફરીથી રચના કરવામાં આવી અને તેના નવા અધ્યક્ષ બન્યા છે અધીર રંજન ચૌધરી. ઓકે તો આ એક વિપક્ષના નેતા છે અધીર રંજન ચૌધરી. તમે લોકસભા ટીવી રાજ્યસભા ટીવી સાથે સંકળાયેલા છો તમને ખ્યાલ હશે અધીર રંજન ચૌધરી વિશે. નેક્સ્ટ છે નેમની વર્ચ્યુઅલ સમિટ એટલે કે નોન અલાઇન મુવમેન્ટ જેમાં પ્રાઇમ મિનિસ્ટર મોદી દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને અધ્યક્ષતા કરી હતી અઝરબૈજાને અધ્યક્ષતા કરી હતી. નેક્સ્ટ COVID-19 મહામારી સામે લડવા માટે આંતરરાષ્ટ્રીય એકતા જે છે દાખવવામાં આવશે NAM દ્વારા. NAMનું ફૂલ ફોર્મ યાદ રાખો. આપણે જ્યારે આંતરરાષ્ટ્રીય સંસ્થા જોઈશું ત્યારે જોઈશું કે કઈ રીતે વર્લ્ડ વોર 1-2માં ભાગ ન લેવા માટે એક ત્રીજું સમૂહ બન્યું હતું નોન અલાઇન મુવમેન્ટ. એના કાર્યો શું હતા અને ભારત કઈ રીતે આમાં જોડાઈ ગયું. થીમ હતી યુનાઇટેડ અગેન્સ્ટ COVID-19. ઓકે વર્ચ્યુઅલ સમિટ જે હોય છે તેની પણ એક થીમ હોય છે. દેશ હોય છે એની પણ એક થીમ હોય છે. અહેવાલો હોય છે એની પણ એક થીમ હોય છે. તો અને જે કોઈ વસ્તુ જે હોય છે એની થીમ નથી હોતી તો એની ટેગલાઇન હોય છે. ઓકે તો આ રીતે થીમ અને ટેગલાઇન જે છે એ પણ સાથે જોઈશે. પછી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જે છે 2 સમિટ અગાઉની જે હતી તેમાં ભાગ ન લીધો હતો. આ ફર્સ્ટ એવો ટાઈમ છે જ્યારે તેમને ભાગ લીધો છે. ઓકે અને આની અંદર ડેવલપિંગ કન્ટ્રીઝ જે છે એ ભેગા થઈને એક સંગઠન બનાવ્યું છે. એમને કીધું કે આપણે કોઈ સુપર પાવર સાથે રહેવાનું નથી અને તેમનો વિરોધ પણ નથી કરવાનો. અને 1967માં બેલગ્રેડ સર્બિયામાં આવેલું છે ત્યાં એની સ્થાપના થયેલી છે.
તો નેમનું હેડક્વાર્ટર જે છે એ બેલગ્રેડ સર્બિયા ખાતે આવેલું છે. હવે આ સર્બિયાની વાત કરું તમને, આ જે છે કોલ્ડેસ્ટ પ્લેસ ઓન અર્થ છે. વિશ્વમાં બહુ જ ઠંડી પડે છે. આપણી જોડે જે રીતે જે છે લદ્દાખ ને ઉપરનો નોર્થ એરિયા છે એના કરતાં પણ વધારે જે છે સર્બિયામાં ઠંડી પડે છે. અને નેમનું હેડક્વાર્ટર મુખ્ય મથક છે જકાર્તા, ઇન્ડોનેશિયા. જકાર્તા ખાતે જે છે નેમનું મુખ્ય મથક આવેલું છે. નેક્સ્ટ છે વર્લ્ડ હેન્ડ હાઇજીન ડે, વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ અને આંતરરાષ્ટ્રીય મિડવાઇફ ડે. આ બંને સાથે જે છે 5 મેના રોજ ઉજવવામાં આવે છે. તો હાથ અને મિડવાઇફ્સ ડે, મિડવાઇફ્સની અંદર આપણે તમે યાદ રાખી દો નર્સિસ, ઓકે, નર્સ જે છે તેમને મિડવાઇફ્સ કહેવામાં આવે છે. તો 5 મેના રોજ ઉજવવામાં આવે છે. પછી 1861 5 મે 1861 રોજ જે છે ગુરુદેવનો જન્મ થયો હતો. વી ઓલ નો હુ ઇઝ ગુરુદેવ રવિન્દ્રનાથ ટેગોર. અને આ વર્ષે 159 તેમની બર્થ એનિવર્સરી હતી. ગીતાંજલિ માટે તેમને નોબેલ મળ્યો હતો. અને શાંતિ નિકેતન, વેસ્ટ બેંગાલ, નાઇટની ઉપાધિ, જલિયાવાલા બાગ, સુવર્ણસો અને રાષ્ટ્રગાન. પછી સેમ ડે 5 મે 1912 રોજ પન્નાલાલ પટેલનો જન્મ ડુંગરપુર ખાતે થયો હતો, જે રાજસ્થાન ખાતે આવેલું છે. પછી તેમને અલગ ઝલકમાં પછી નવલકથા મળેલા જીવ, જેની અંદર કાનજી અને જીવીનું યાદગાર પાત્ર, માનવીની ભવાઈ, વાત્રકના કાંઠે ચિતરેલી દિવાલ, સાહિત્ય ક્ષેત્રે તેમણે ઘણું બધું પ્રદાન કર્યું હતું. તેમને જ્ઞાનપીઠ પણ મળેલો છે. તો બધું સ્ટેટિક પાર્ટ વી આર સ્કીપિંગ. ડાયરેક્ટલી મૂવ કરીએ છીએ આપણે. યુનિસેફ દ્વારા તૈયાર કરેલ રિપોર્ટ લોસ્ટ એટ હોમ જે છે તેમાં સૌથી વધુ આંતરિક વિસ્થાપન ભારતમાં થયું છે તેવું જણાવવામાં આવ્યું છે. હવે બેઝિકલી જે છે ઇન્ડિયાએ આ રિપોર્ટને ડિનાય કર્યો છે કે ભાઈ આ બધું ના ચાલે, બધું છે નહીં કંઈ. એટલે લોસ્ટ એટ હોમ રિપોર્ટને આપણે પણ ડિનાય કરીશું, ઇગ્નોર કરીશું. યુનિસેફ જે છે એ ડોક્યુમેન્ટ એમના ઘણા બધા બનાવતી રહે છે. નોર્થ કોરિયાના શાસક કિમ જોંગ ઉન જે છે એ દ્વિતીય વિશ્વયુદ્ધ પદકથી રશિયાએ સન્માનિત કર્યા. તો હવે આ મોટી વસ્તુ છે આપણા માટે. કોઈ પણ દેશ જે છે એની ફોરેન પોલિસી ચેન્જ કરે કઈ રીતે ખ્યાલ આવશે. હવે કોરિયાના શાસક જે છે તેમને રશિયાએ સન્માન કર્યા છે. તો રશિયા જનરલી જે છે કોઈ દેશ સામે જોતું નથી, પરંતુ જો કોરિયાના શાસકને તેમને સન્માન કર્યા છે એ પણ વર્લ્ડ વોરના પદકથી, તો જરૂર કંઈક અંદર સમથિંગ ઇઝ ફિશી. નેક્સ્ટ આગળ વધીએ. પ્રવાસીઓ માટે પશ્ચિમ બંગાળે એપ લોન્ચ કરી છે, એક્ઝિટ એપ. ઓકે, પ્રવાસીઓ માટે એટલે કે માઇગ્રન્ટ લેબર્સ માટે એક્ઝિટ એપ લોન્ચ કરી છે. આની પહેલા આપણે એક એપ જોઈ હતી જે હતી કિસાન સભા એપ. નેક્સ્ટ ભારતીય નૌકાદળ જે છે સમુદ્ર સેતુ ઓપરેશન શરૂ કર્યું. આ ઓપરેશનનો મુખ્ય હેતુ છે વિદેશમાં ફસાયેલા ભારતીયોને ભારત પાછા લાવવા. અને આવું જ એક બીજું છે વંદે ભારત મિશન. તો ફરક એટલો શું પડે છે બંનેમાં કે સમુદ્ર સેતુ સમુદ્ર માટે કાર્યરત છે, વંદે ભારત જે છે એ ફોરેનમાં ફસાયેલા ઓફિશિયલ્સને પ્લેનમાં લાવવા માટે કાર્યરત છે. હા, જે ફેર્સ જે છે ચાલે છે એ પ્રમાણે જ લાવવામાં આવશે. ફ્રી ઓફ કોસ્ટ જે છે ઇવાક્યુએશન કરવામાં નથી આવતું. નેક્સ્ટ છે 7 મે. 7 મેને વિશ્વ એથ્લેટિક્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યંગ કરિયર ઇન નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી એવોર્ડ જે છે એ પ્રોફેસર સૌરભ લોઢાએ જીત્યો છે. આની પહેલાં સાયન્સ એન્ડ ટેકનો એવોર્ડ આપણે જોયો તો અમેરિકાવાળો, કે જે સન્માન જે છે ડિગ્રી એ આપવામાં આવી હતી ભારતીયને. હવે જે છે અગેન નવો છે યંગ કરિયર ઇન નેનો સાયન્સ એન્ડ ટેક. હવે નેનો સાયન્સ જે છે એના વિશે તમે વાંચી શકો છો ધોરણ 10ના જૂની જીસીઆરટી બુક જે છે એના ચેપ્ટર 1ની અંદર. નવી જીસીઆરટી જે છે એની અંદર આ નેનો ટેકનોલોજીનું ચેપ્ટર નીકળી ગયું છે. તો રિચાર્ડ પી ફેમન, કાર્બન નેનો ટ્યુબ, તો આ રીતે બધું એના વિશે કન્સેપ્ટ તમે એકવાર જનરલ સાયન્સમાં જોઈ શકો છો. નેક્સ્ટ છે આઈબીઆરડી, ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ. તો આઈબીઆરડી જે છે વર્લ્ડ બેંકનું જે છે એક બ્રાન્ચ છે, શાખા છે. તેના નવા પ્રતિનિધિ જે છે એ બન્યા છે ઇન્ડિયન ઓરિજિનના અશોક માઇકલ પિન્ટો. અશોક માઇકલ પિન્ટોની નિમણૂક થઈ છે આઈબીઆરડીમાં. એ પણ કઈ રીતે અમેરિકાના રિપ્રેઝેન્ટેટિવના રૂપમાં અશોક માઇકલ પિન્ટોની નિમણૂક થઈ છે. નેક્સ્ટ છે આરબીઆઈમાં કેન્દ્રીય બોર્ડના નિર્દેશક તરીકે તરુણ બજાજ જે છે તેમની નિમણૂક કરવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડના ડાયરેક્ટર, નિર્દેશક એટલે કે ડાયરેક્ટર બની શકે, ઇંગ્લિશ વર્ડ એક્ઝામમાં આવી છે તો ડાયરેક્ટર યાદ રાખીએ. તરુણ બજાજ આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડના ડાયરેક્ટર બન્યા છે. અને આરબીઆઈના ચેરમેન તો આપણને ખ્યાલ છે. નેક્સ્ટ છે બીજા રાજ્યોમાંથી પોતાના ઘરે આવતા લોકોને જાગૃત કરવા માટે
એક યોજના શરૂ કરવામાં આવી છે જે છે નિગાહ યોજના. નિગાહ યોજના શરૂ કરી છે હિમાચલ પ્રદેશ. હવે આ બેઝિકલી શું કહેવા માંગે છે કે કોઈ પણ રાજ્યમાંથી માઇગ્રન્ટ અથવા કોઈ પણ વ્યક્તિ આવે તો તેમને 14 ડેઝ ક્વોરન્ટાઇન થઈ જવાનું જાતે. તો એ યોજના જે છે એ છે નિગાહ યોજના. નિગાહ એટલે કે કોઈના પર વોચ રાખવી. અને આની પહેલાં આપણે જોયું હતું કે હિમાચલ પ્રદેશ જે છે એ શહેરી એમ્પ્લોયમેન્ટ માટે એક સ્કીમ શરૂ કરી હતી, જે અંતર્ગત શહેરી વિસ્તારમાં 120 દિવસની રોજગારી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. હિમાચલ પ્રદેશમાં જે છે રામગંગા નદી પણ આવેલી છે અને અહીં જીમ કોર્બેટ નેશનલ પાર્ક પણ આવેલો છે. મૂવિંગ ઓન નેક્સ્ટ નેશનલ સાયન્સ એન્ડ ટેકનોલોજી મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. આનો એક રિપોર્ટ આવ્યો છે, અહેવાલ આવ્યો છે, જે અંતર્ગત ભારતના વૈજ્ઞાનિક પ્રકાશનમાંથી 3જા ક્રમે રહ્યો છે. ભારત વૈજ્ઞાનિક પ્રકાશનમાં 3જા ક્રમે રહ્યો છે. એટલે કે સાયન્ટિફિક પબ્લિકેશન. જનરલી બધા દેશ જે છે અલગ અલગ સાયન્ટિફિક પબ્લિકેશન કરતા હોય છે. તેમાં ભારતનો ક્રમ 3જો રહ્યો છે. નેક્સ્ટ છે સ્પોર્ટ્સ. બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ 2020 થવાની હતી, તેને હવે સ્થગિત કરી છે, પોસ્ટપોન કરી છે, 21માં લઈ ગયા. આની પહેલાં આપણે જોયું હતું કોમનવેલ્થ યુથ ગેમ્સ જે છે 21માં થવાની હતી, એને 23માં લઈ ગયા. અને બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ 20માં થવાની હતી, એને 21માં લઈ ગયા. નેક્સ્ટ છે ગ્રામીણ વિકાસ મંત્રાલય એટલે કે રૂરલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી. તેમણે એક ડેશબોર્ડ શરૂ કર્યું છે જેનું નામ છે સરસ કલેક્શન. ધ સરસ કલેક્શન જે છે રૂરલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. મૂવિંગ ઓન નેક્સ્ટ છે 8 મે વિશ્વ રેડ ક્રોસ દિવસ. 7th આપણે જોયું હતું એથ્લેટિક. ઓકે, 7th હતું એથ્લેટિક. 8 છે રેડ ક્રોસ દિવસ અને એની અંદર જ બીજો દિવસ છે વિશ્વ થેલેસેમિયા દિવસ. તો બંને દિવસો જે છે અલગ અલગ છે, બંનેની માહિતી મેળવીએ. તો 1828માં રેડ ક્રોસ જે સંસ્થા છે તેની સ્થાપના હેનરી ડ્યુનન્ટનો જન્મ થયો હતો અને તેમની જન્મ જયંતિ જે છે 8 મે તે જ દિવસે ઉજવાય છે વિશ્વ રેડ ક્રોસ દિવસ. અને શરૂઆત 1948થી થઈ હતી અને તે આ સંસ્થાને 3 ટાઈમ્સ નોબલ પણ એનાયત કરવામાં આવ્યો છે, નોબલ પીસ પ્રાઇઝ. પછી અહીંયા કીધું કે 8 મે છે વિશ્વ થેલેસેમિયા દિવસ, એની પણ માહિતી અહીંયા આપવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા ફેડરેશન જે છે 1994થી આ દિવસ ઉજવે છે. તો એક સંસ્થા થઈ ગઈ થેલેસેમિયાની કે જે 1994થી વિશ્વ થેલેસેમિયા દિવસ 8 મેના રોજ ઉજવે છે. રેડ ક્રોસ દિવસ જે છે એ પણ 8 મે, પરંતુ જે છે વર્ષ એ છે 1948. થીમ 2020 શું છે? તો થીમ છે ધ ડોનિંગ ઓફ અ ન્યૂ ઇરા ઓફ થેલેસેમિયા, ટાઈમ ફોર અ ગ્લોબલ એફર્ટ ટુ મેક અ નોવલ થેરાપી એન્ડ એક્સેસિબલ અફોર્ડેબલ ટુ ધ પેશન્ટ. તો આ જો થીમ આટલું બધું થોડું લાંબુ એક્સટેન્ડ થઈ જાય તો આના ચાન્સીસ જે છે ઘટી જાય છે એક્ઝામમાં પૂછાવાના. કારણ કે જો આને માની લો આ ક્વેશ્ચન આપી દે તો ક્વેશ્ચન તો આપી ના શકે, કારણ કે વચ્ચે વર્ડ થેલેસેમિયા આવી ગયો. ઓપ્શનમાં જે છે આટલું લાંબુ જે છે ઓપ્શન ક્યારે હજુ સુધી આપવામાં આવ્યું નથી. જોવા મળે તો નવાઈની વાત છે. હવે જો આ એક જેનેટિક ડિસઓર્ડર છે, આનુવંશિક બીમારી છે, એટલે એક પેઢીમાંથી બીજી પેઢીમાં જાય છે. ઓકે, એવોલ્યુશન. અને લોહીના રક્તકણ જે છે પ્લેટલેટ એ બનવાનું બંધ થઈ જાય છે અને શરીરમાં લોહીની ઘટ આવી જાય છે. હવે એના અલગ અલગ ટાઈપ્સ છે, એક છે માઇનર અને એક છે મેજર. થેલેસેમિયાના ટાઈપ્સ છે, આપણને ખબર છે 8 મે જે છે થેલેસેમિયા ડે તરીકે ઉજવવામાં આવે છે. તો તે થેલેસેમિયા ટ્રેડ છે જે થેલેસેમિયાનું વહન કરે છે, પરંતુ તે રોગ નથી. જ્યારે થેલેસેમિયા મેજર જે છે એ ગંભીર બીમારી છે, જ્યારે રક્તકણો એમાં બનતા જ નથી ને લોહીની ઉણપ થાય છે. જ્યારે માઇનરમાં શું હોય, રક્તકણો જે છે નાના થઈ જાય છે. ઓકે, લોહીના રક્તકણ કેવા થાય છે? નાના થઈ જાય છે. જ્યારે મેજરમાં કેવું હોય, રક્તકણ બનતા જ નથી, બંધ થઈ જાય છે. આના માટે ઇન્જેક્શન આવે છે જેનું નામ છે ડેસ્ફેરાલ. ડેસ્ફેરાલ થેલેસેમિયાનું ઇન્જેક્શન છે. આની સિવાય હું તમને 2 થી 3 દવાનું નામ આપી દઉં. ઓકે, એક દવાનું નામ યાદ રાખો. આલ્કોહોલના એડિક્ટેડ વ્યક્તિ જે હોય છે, કોઈ પણ વ્યક્તિ જે છે આલ્કોહોલ સાથે સંકળાયેલું હોય તો એને ડાયસલ્ફિરેમ નામની દવા આપવામાં આવે છે. ડાયસલ્ફિરેમ. મેલેરિયા જે છે, મેલેરિયાની સારવાર માટે હાઇડ્રોક્સીક્લોરોક્વિન નામની દવા આપવામાં આવે છે, હાઇડ્રોક્સીક્લોરોક્વિન. અને અહીંયા થેલેસેમિયાની વાત કીધી છે તો ડેસાફેરાલું ઇન્જેક્શન, કેલ્ફરની ગોળી અને ડેસીરોસ્કસ નામની દવા. આ બધી વસ્તુ જે છે સારવારમાં વપરાય છે. ડાયરેક્ટલી આપણે મૂવ કરીએ છીએ બાયોટેકમાંથી મિડલ ઇસ્ટ તરફ. ઇરાકના નવા પ્રધાનમંત્રી બન્યા છે મુસ્તફા અલ કાદિમી. મુસ્તફા અલ કાદિમી બન્યા છે ઇરાકના નવા પ્રધાનમંત્રી. હવે જો આ ઈરાક છે, ઓકે, ઈરાક છે, એની બાજુમાં ઈરાન છે, સિરિયા, ઇઝરાયલ, સાઉદી
તો આ બધા જે મિડલ ઇસ્ટ કન્ટ્રીઝ જે છે, ઓકે, તો મિડલ ઇસ્ટ કન્ટ્રીઝમાં તમે જોશો ક્યાંય સેન્ટ્રલ બેંક નહીં હોય. તમે ક્યાંય એવું નહીં સાંભળ્યું બેંક ઓફ સાઉદી અરેબિયા, બેંક ઓફ ઈરાન. એટલે કહેવાનો અર્થાત એ છે કે ભાઈ આ લોકોએ હજુ સુધી મોડર્ન બેન્કિંગ સિસ્ટમ અડોપ્ટ કરી નથી. તમે જોશો ફેડરલ રિઝર્વ બેંક છે, ઇંગ્લેન્ડની છે, પોતાની સેન્ટ્રલ બેંક છે અમેરિકાની, ભારત જોડે આરબીઆઈ છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો જે વેસ્ટર્ન કન્ટ્રીઝ છે એ લોકોએ બધાએ કરી લીધો છે, પરંતુ આ લોકોએ નથી કર્યું. તો એનું કારણ શું છે આપણે ઉપયોગ કરીશું ઇકોનોમીના લેક્ચરમાં. તો ઈરાકના નવા પીએમ બન્યા છે મુસ્તફા અલ કાદીમી, રાજધાની છે બગદાદ, કરન્સી છે ઈરાકી દિનાર, રાષ્ટ્રપતિ છે બરહમ સાલે. ઓકે, મોહમ્મદ સાલે જે છે મોરેશિયસના છે, બરહમ સાલે છે એ ઈરાકના છે. ઈરાને પોતાની કરન્સી રિયાદને બદલીને તોમાન કરી દીધી છે. ઓકે, ડેપ્રિસિએશન ઓફ કરન્સી, રિયાદને બદલીને તોમાન કરી છે. આ બહુ મોટો ફરક પડે છે અને ઘણું બધું ઇમ્પેક્ટ આવશે ઇકોનોમીમાં. જ્યારે પહેલાં એક બંડલ કોઈ વસ્તુ માટે આપવું પડતું વસ્તુને ખરીદવા માટે, હવે એની સામે એક નોટ આપવી પડશે. તો આ કરન્સી એક્સચેન્જ કરવું એ બહુ મોટી જે છે એક રિસ્ક કહી શકાય. તો આ તો ઉપરનો 3-4 લાઈન છે ઈરાક છે, હવે નીચેની જે છે ઈરાનની છે. ઈરાનમાં એક પોર્ટ પણ છે જ્યાં ભારત માટે સ્ટ્રેટેજિક છે, જે છે ચાબહાર, અહીંયા આપવામાં આવ્યું છે. ઓકે, ચાબહાર બંદર, જે ભારત એનો વિકાસ કરી રહ્યું છે. અને આ પોર્ટ એ જ છે જેનો ઉપયોગ આપણે 2017માં અફઘાનિસ્તાનને મદદ કરવા માટે કર્યો હતો. અફઘાનિસ્તાનમાં ઘઉં અને ચોખાનો પુરવઠો પહોંચાડ્યો હતો ભારતે ચાબહાર બંદરની બાબતે. બેઝિકલી ત્યાં જે છે એ પૂર આવી ગયું હતું, જેના કારણે જે છે આપણે સપ્લાય કર્યો હતો વિથ ધ હેલ્પ ઓફ ચાબહાર પોર્ટ. હવે જો ઈરાનની રાજધાની છે તેહરાન, ઈરાકની હતી બગદાદ, રાષ્ટ્રપતિ છે હસન રૂહાની, વેરી ઇમ્પોર્ટન્ટ. ભારત આવેલા છે એટલે ઇમ્પોર્ટન્ટ છે હસન રૂહાની. વાત કરીએ આપણે ઈરાનની. ઓકે, મિડલ ઇસ્ટ. નેક્સ્ટ છે એની સેટેલાઇટ નૂર, બટ નોટ સો ઇમ્પોર્ટન્ટ. પછી વાત કરીએ છીએ બ્રાઝિલમાં ભારતના નવા એમ્બેસેડર નિયુક્તિ પામે છે સુરેશ કે રેડ્ડી. આની પહેલાં આપણે એમ્બેસેડર જોયા હતા સ્લોવેનિયા. ઓકે, પણ એ બધા જે છે આપણે યાદ રાખવાના નથી, એટલે આપણે સ્કીપ કર્યા હતા. બ્રાઝિલ જે છે અત્યારે ખૂબ જ ખરાબ કન્ડિશનમાં છે કોવિડ-19ની ફાઇટમાં, કારણ કે ત્યાં જે છે સ્ટ્રિક્ટ લોકડાઉન જે છે લાદવામાં આવ્યું ન હતું. આયુર્વેદિક ઉપચાર અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુષ કવચ મોબાઈલ એપ્લિકેશન ઉત્તર પ્રદેશ ગવર્મેન્ટે લોન્ચ કરી. હવે ઉત્તર પ્રદેશની અંદર એક જગ્યા આવેલી છે ગોરખપુર, અને ગોરખપુરમાં રિસન્ટલી જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે ટેરાકોટાને. ઓકે, ગોરખપુરની માટી પણ ઓલરેડી ફેમસ છે, તો ત્યાંના ટેરાકોટાને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. આપણે જોયું હતું મણિપુરના બ્લેક ચોખા જે છે, પછી કોટન કેન્ડી હતી તમિલનાડુની, એ બધાને જીઆઈ ટેગ મળ્યો હતો. તો ઇમ્યુનિટી સિસ્ટમને જે છે ઇન્ક્રીઝ કરવા માટે આયુષ કવચ નામની એપ બનાવવામાં આવી છે યુપી ગવર્મેન્ટ દ્વારા. નેક્સ્ટ છે નીતિ આયોગ અને પિરામલ ફાઉન્ડેશન સાથે મળીને એક અભિયાન શરૂ કર્યું છે જેનું નામ છે સુરક્ષિત દાદા દાદી નાના નાની, કે જે એલ્ડર લોકો માટે છે. ઓકે, નીતિ આયોગમાં NITI જે લખવામાં આવે છે એનું આખું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, અને હાલના CEO છે અમિતાભ કાંત, અને આના અધ્યક્ષ જે છે એ છે પ્રાઇમ મિનિસ્ટર મોદી. મૂવિંગ ઓન, નેક્સ્ટ છે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ એ PPE પુનઃ ઉપયોગ માટે IIT દિલ્હી સાથે સમજૂતો કર્યો. હવે PPE કીટ જે છે હાલમાં ડૉક્ટરો દ્વારા વાપરવામાં આવે છે, અને જે ટેસ્ટિંગ કીટ કહેવામાં આવે છે, જે ટેસ્ટિંગ કમિટી જે હોય છે એ લોકો પણ PPEનો યુઝ કરે છે. તો આ PPE કીટ જે છે એ વાયરસથી માણસને બચાવે છે, જનરલી આખા શરીરને ઢાંકી લે છે આ કીટ, જેને કહેવાય છે પર્સનલ પ્રોએક્ટિવ ઇક્વિપમેન્ટ કીટ PPE. તો ભારત જે છે આનો હાલનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ બની ચૂક્યો છે. નેક્સ્ટ છે લોકડાઉનના સમયમાં ડોર ટુ ડોર મિડ ડે મિલ પહોંચાડનાર ભારતનું પ્રથમ રાજ્ય જે છે મધ્યપ્રદેશ બની ગયું છે. અગેન મેં કીધું હતું વર્ડ આપણે સામે આવી ગયો છે પ્રથમ. નેક્સ્ટ છે ઈરડા. ઈરડાની પણ ઈરેડા, કારણ કે IRDA અલગ છે અને IREDA અલગ છે, વચ્ચે E આવી ગયું. તો પેલું તો જે હતું ઇન્સ્યોરન્સ રેગ્યુલેશન અને ડેવલપમેન્ટ ઓથોરિટી IRDA હતું, આ છે IREDA એટલે ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, જેના ચેરમેન એન્ડ ડાયરેક્ટર બનાવ્યા છે PK દાસ. નેક્સ્ટ છે આ સુપર ડુપર ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે CMAPP. શું છે? તો કૃષિ મૂલ્ય અને દેખરેખ. હવે જો જનરલી આના માટે એક એપ આંધ્ર સરકારે બનાવી છે, પરંતુ જનરલી શું થાય છે કૃષિમાં જે કોઈ પણ પ્રોડક્ટ બને છે આપણી જોડે એપ્રોપ્રિએટ ડેટા નથી હોતો, એની પ્રાઇસ નથી હોતી, એની લેવેજ માટેનું કોઈ જ જે ડેટા હોય છે સરકાર જોડે હોતો
નથી. તો જેના કારણે જે છે કૃષિ ક્ષેત્રને બહુ જ મોટું નુકસાન થાય છે. એપીએમસી સાથે એવો કનેક્ટ થઈ શકતા નથી. મુખ્યમંત્રી યોગાયોગ યોજના. મુખ્યમંત્રી યોગાયોગ યોજના રજૂ કરી છે ત્રિપુરા કોલેજ અને યુનિવર્સિટીના છેલ્લા વર્ષના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્માર્ટફોન માટે 5,000ની સહાય કરવામાં આવશે. ઓકે, તો જનરલી આમ તો 5,000માં ફોન આવી જ જાય છે, પરંતુ જો 10K સુધી લેવો હોય તો 5K જે છે એ પાર્ટનરશિપ કરશે ગવર્મેન્ટ ઓફ ત્રિપુરા, મુખ્યમંત્રી યોગાયોગ યોજના. નેક્સ્ટ છે નાગરિક ઉડ્ડયન મંત્રી. તો આપણે એવિએશન મિનિસ્ટર જે છે એ છે હરદીપસિંહ પુરી, તેમણે એક પોર્ટલ લોન્ચ કર્યું જે છે ગરુડ પોર્ટલ્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ. લેબર બ્યુરોના મહાનિર્દેશક તરીકે ડીપીએસ નેગીની નિયુક્તિ કરવામાં આવી છે. તો લેબર બ્યુરો જે છે શ્રમિકો માટે કાર્ય કરે છે, તેના ડીજી એટલે કે ડાયરેક્ટર જનરલ તરીકે ડીપીએસ નેગી જે છે નિયુક્તિ પામ્યા છે. મૂવિંગ ઓન નેક્સ્ટ છે 9 મે. 9 મે એટલે કે વર્લ્ડ માઇગ્રેટરી બર્ડ્સ ડે, વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ. અને આ અંતર્ગત એક સંમેલન COP13 જે છે ગાંધીનગર ખાતે યોજાયું હતું. સંયુક્ત રાષ્ટ્રીય પર્યાવરણ કાર્યક્રમ દ્વારા 2006 થી મેના બીજા શનિવારે, ઓકે, મેનો ફર્સ્ટ રવિવાર જે હતો એ આપણે લાફ્ટરમાં કાઢ્યો, મેનો ફર્સ્ટ મંગળવાર જે હતો એ આપણે અસ્થમામાં કાઢી દીધો, અને મેનો બીજો શનિવાર જે છે એ વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ તરીકે ઉજવાય. થીમ 2020 છે બર્ડ કનેક્ટ અવર વર્લ્ડ. ઓકે, બર્ડ સ્પીસીસ જે છે બર્ડ્સ કનેક્ટ અવર વર્લ્ડ. ઇન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર શહેરી ક્ષેત્ર કરતાં ગ્રામીણ ક્ષેત્રમાં ઇન્ટરનેટનો ઉપયોગ વધી ગયો છે. તો બેઝિકલી આ એક ફંડા અને ફેક્ટ આપ્યો છે, પરંતુ એક્ઝામમાં આવું કંઈ પૂછાઈ શકે એમ નથી. પરંતુ આનું કારણ છે ઓટીટી. હવે ઓટીટી શું છે? ઓટીટીનો અર્થ થાય છે ઓવર ધ ટોપ. ઓવર ધ ટોપ એટલે કે કોઈ પણ વ્યક્તિ જે છે, માની લો કે શહેરી વિસ્તારમાં વસતી વ્યક્તિ જે છે એની જોડે થિયેટરનો એક્સેસ છે અને દરેક વસ્તુનો એક્સેસ છે, જેના મદદથી એ કોઈ પણ વસ્તુ ઇઝીલી જોઈ શકીએ છીએ. ત્યારે ગ્રામીણ વિસ્તારમાં કોઈ પણ થિયેટર જેવી સુવિધા નથી. તો ઓટીટી એટલે કે ઓવર ધ ટોપની મદદથી જે છે કોઈ પણ ફિલ્મ, સિરીઝ, કોઈ પણ વસ્તુ જે છે તે તેના મોબાઈલમાં ઘરે બેઠા પોતાના અનુકૂળ સમયે જોઈ શકે છે. એને ઓટીટી કહેવાય છે, જેનું એક્ઝામ્પલ છે એમેઝોન, નેટફ્લિક્સ, હોટસ્ટાર. આમ તો ઓટીટી સામે ઘણા બધા વિવાદો અને ચેલેન્જીસ ઊભા થઈને આવી રહ્યા છે, પરંતુ એની પોપ્યુલારિટીનું કારણ એ જ છે ગ્રામીણ વિસ્તારમાં જે છે તેનો વ્યાપ વધ્યો છે. નેક્સ્ટ બધા જિલ્લામાં વેન્ટિલેટર બેડની સુવિધા આપનાર પ્રથમ રાજ્ય બની ગયું છે ઉત્તર પ્રદેશ. ઓકે, આની પહેલાં ઉત્તર પ્રદેશે ઇમ્યુનિટી માટે એક એપ રજૂ કરી હતી, અને હવે જે છે બધા જ જિલ્લામાં શું કર્યું, દરેક ડિસ્ટ્રિક્ટમાં વેન્ટિલેટરની સુવિધા આપી. આની પહેલાં ગોરખપુરમાં જે છે એ જીઆઈ ટેગ મળ્યો હતો ટેરાકોટાને. નેક્સ્ટ છે એક એપ છે એલ્સા. એલ્સા એપ જે છે એની અંદર ઇંગ્લિશ શીખી શકાય છે. તેના એમ્બેસેડર બન્યા છે અજિંક્ય રહાને. અજિંક્ય રહાને હી ઇઝ અ ક્રિકેટર. યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ યુએનઈપી જે છે એ ભારતના સદભાવના રાજદૂત તરીકે દિયા મિર્ઝાનો જે ટેન્યોર છે એને એક્સટેન્ડ કર્યો છે 2022 સુધી. તો 2022 સુધી જે છે દિયા મિર્ઝા વિલ બી અવર એમ્બેસેડર ફોર એન્વાયરમેન્ટ પ્રોગ્રામ યુનાઇટેડ નેશનમાં. પછી એક રોકેટ લોન્ચ કરવામાં છે ચાઇના દ્વારા, તેનું નામ છે લોંગ માર્ચ 5B. લોંગ માર્ચ 5B જે છે એ ચાઇના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં જે છે રિસેન્ટલી ગેસ લીક થયો છે. તો આ ગેસનું નામ છે સ્ટાયરીન. આ પ્લાન્ટ હતો પોલિમરનો, અને આ કંપની જે છે એલજી પોલિમર. અને આ પોલિમરની એલજી પોલિમર કંપની જે છે એ સાઉથ કોરિયાની કંપની હતી. બેઝિકલી સ્ટાયરીન જે છે એનો પ્લાસ્ટિકમાં ઉપયોગ થાય છે, પ્લાસ્ટિક એન્જિનિયરિંગમાં, અને તે વિનાઇલ બેન્ઝીન, ઇથાઇલ બેન્ઝીન, ફિનાઇલ બેન્ઝીન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો 3 જેટલા નામ જે છે માત્ર એક પ્રોડક્ટના છે, કારણ કે ઇટ ઇઝ ઓલ અબાઉટ કેમિસ્ટ્રી. રાઈટ, ટોક્સિક ગેસ છે, કારણ કે જો 3 કિલોમીટરના રેડિયસમાં જ્યારે ફેલાવ્યું તો ત્યાંના લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. અને જનરલી આ જે છે ફ્લેમેબલ છે, સળગી શકે તેવો હોય છે. પરંતુ સદનસીબે જે છે કોઈ બહુ મોટી ક્રિટિકલ જે છે મહામારી થઈ નથી. હા, પણ ઘણા 100 કરતાં વધુ લોકો જે છે તેઓ મૃત્યુ પામ્યા હતા. રંગવિહીન ગંધવિહીન જે છે તેની કેરેક્ટરિસ્ટિક છે અને હવામાં ઝડપથી પ્રસરે છે. અને રેસ્પિરેટરી સિસ્ટમ શ્વસન તંત્ર પર ખૂબ જ અસર કરે છે. જો વધારે અસર થાય તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. નેક્સ્ટ કોન્ટ્રોવર્સિયલ જે છે કરંટ અફેર. તમિલનાડુ સરકારે કર્મચારીઓ જે છે નિવૃત્તિ વધારીને 58 થી 59 કર્યા, એટલે 1 વર્ષનો વધારો કરી દીધો છે. તો હવે આ કેસ પણ જે છે સુપ્રીમમાં પહોંચવાનો છે ટૂંક સમયમાં. નેક્સ્ટ છે WHO. WHO એક રિપોર્ટ બહાર પાડી છે જેમાં કીધું છે કે એપ્રિલ મહિનામાં પ્રતિ દિવસ 80,000 કેસ આવ્યા કોવિડ, બટ નોટ સો ઇમ્પોર્ટન્ટ, આને ઇગ્નોર કરો. નેક્સ્ટ છે જનસુનવાઈ. જનસુનવાઈ પોર્ટલ જે છે ઉત્તર પ્રદેશે રજૂ કર્યું.
ઉત્તર પ્રદેશ આની પહેલાં શું કર્યું હતું, તો દરેક જિલ્લામાં જે છે વેન્ટિલેટરની સુવિધા કરી હતી, વેન્ટિલેટર બેડની. તો જન સુનવાઈ પોર્ટલ પણ હવે કોણે રજૂ કર્યું છે, ઉત્તર પ્રદેશે, માઇગ્રન્ટ લેબર માટે. નેક્સ્ટ છે 10 મે. 10 મે જે છે એટલે કે મે મહિનાનો બીજો રવિવાર. ઇટ ઇઝ ડેડિકેટેડ ટુ અવર મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ 2 થી 3 લાઈનો કોટ કરી છે. યુ ઓલ નો જેની જોડ સખી નહીં મળે રે લોટ, જે દામોદર કુશાલદાસ બોટાદકર દ્વારા લખવામાં આવી હતી. તો હું સૂતો પારણે પુત્ર નાનું રડું છે, તો રાખતું કોણ છાનો મને દુઃખી દેખી દુઃખ, કોણ થાતું મહા હેતવાળી દયાળી માજ તુમાં. તો આ લખવામાં આવ્યું છે કવિ શ્રી દલપતરામ દ્વારા. વોળ વિના મોડો કંસાર, મા વિના સૂનો સંસાર. આ બધી જે છે આ અમુક ટ્રેડમાર્ક જેને કહી શકાય, લેજેન્ડરી લાઇન્સ, તે માતાને ડેડિકેટેડ લખવામાં આવી છે. 10 મે ડેટ યાદ રાખીશું, અથવા એવું પણ યાદ રાખી શકીએ મે મહિનાનો બીજો રવિવાર. મે મહિનાનો બીજો રવિવાર, કારણ કે પહેલો રવિવાર લાફ્ટર, પછી પહેલો મંગળવાર જે છે અસ્થમા, અને બીજો રવિવાર જે છે મધર્સ ડે. પછી છે નેક્સ્ટ ડે છે પાટણ જિલ્લાની ધારપુર જનરલ હોસ્પિટલને ધાર બોટ એક રોબોટ બનાવ્યો છે. કોઈ પણ વસ્તુની પાછળ બોટ લાગે તો એ હંમેશા રોબોટ હશે. જે શું કરે છે, તો ત્યાંના લોકોને જે છે ભોજન અને પાણી અને મેડિકલ ડિવાઇસની સુવિધા આપે છે, સંપર્કમાં આવ્યા વિના. અને જે છે એ ઓપરેટ કરવામાં આવે છે એક રિમોટ દ્વારા. નેક્સ્ટ છે ભારતીય મોસમ વિજ્ઞાન, એટલે કે ઇન્ડિયન મીટરોલોજીકલ ડિપાર્ટમેન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ. તો રિસેન્ટલી જે છે તેને મુઝફ્ફરાબાદ, ગિલગિટ બાલ્ટિસ્તાન આ 2 વિસ્તારોની આગાહી પણ કરી લીધી, કે જે પીઓકે અંતર્ગત આવે છે. ઓકે, તો આખા ભારતના વરસાદની અને વાતાવરણની આબોહવાની આગાહી જે છે માહિતી એ ઇન્ડિયન મીટરોલોજીકલ ડિપાર્ટમેન્ટ કરે છે. મૃત્યુંજય મોહપાત્રા તેના ચેરમેન છે. તો હવે એમને પીઓકે પણ જે છે હાથમાં લઈ લીધું છે, એટલે અનઓફિશિયલી પીઓકેની જે છે આગાહી પણ કરશે. નેક્સ્ટ છે યુપી ગવર્મેન્ટ દ્વારા એક નવી બીજી એક એપ બહાર પાડવામાં આવી છે. આની પહેલાં સુનવાઈ કરીને એપ હતી, હવે છે પ્રવાસી રાહત મિત્ર, પ્રવાસી રાહત મિત્ર. નેક્સ્ટ છે ફોર્બ્સ ઇન્ડિયા બિલિયનર, ઓકે, બિલિયનર 2020. પરંતુ અહીંયા જે છે પાર્ટ ક્રોપ થઈ ગયો છે એવું લાગી રહ્યું છે, નહીં, નીચે આપ્યો છે. લિસ્ટમાં પ્રથમ સ્થાને મુકેશ અંબાણી રહ્યા છે. ઓકે, ફોર્બ્સ ઇન્ડિયા બિલિયનર 2020, એટલે ભારતના બિલિયનરોમાં નંબર 1 જે છે મુકેશ અંબાણી સાહેબ રહ્યા છે. તો જીઓ ધન ધનાધન આપણે ખ્યાલ છે. તાજેતરમાં ઝારખંડ દ્વારા પાન મસાલાને બેન કરી દેવામાં આવ્યું છે, કારણ કે તેમને મેગ્નેશિયમ કાર્બોનેટ MgCO3 મેગ્નેશિયમ કાર્બોનેટ મળ્યો છે, જેના કારણે હાર્ટની બીમારી થઈ શકે છે. તો હવે આમાં તો કોઈ નવું છે નહીં. બેન જે છે ઓફિશિયલી કરવામાં આવે છે, પરંતુ વેચાણ અનઓફિશિયલી જે છે ચાલુ રહે છે. ઇન્ટરનેશનલ હોકી ફેડરેશનના નવા અધ્યક્ષ બન્યા છે નરેન્દ્ર ધ્રુવ બત્રા, અને તેમનો ટેન્યોર જે છે 21 સુધી લંબાવી દેવામાં આવ્યો છે. 1 વર્ષ સુધી ટેન્યોર લંબાવી દેવામાં આવ્યો છે. અગાઉ આપણે વાત કરી હતી ફેસબુકે કોન્સર્ટ જે છે સ્ટાર્ટ કર્યો હતો. હવે તેની કરન્સી જે છે લિબ્રા, તેના સીઈઓ બને છે સ્ટુઅર્ટ લેવે. ઓલરેડી આ પણ એક કોન્ટ્રોવર્સીમાં છે લિબ્રા. નેક્સ્ટ છે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 11 મે. એની પહેલાં એનો બેકગ્રાઉન્ડ જે છે કન્ટેક્સ 1998માં રાજસ્થાનના પોખરણમાં જે છે એટોમિક પરીક્ષણ ન્યુક્લિયર ટેસ્ટ કરી લેવામાં આવ્યું હતું, જેને મિશન શક્તિ કહેવામાં આવે છે. પ્રાઇમ મિનિસ્ટર હતા એ સમયે ઇન્દિરા ગાંધી, અને જો એ વખતે હતું બુદ્ધ જયંતિ હતી. ઓકે, તો મિશનનું નામ આપ્યું હતું સ્માઇલિંગ બુદ્ધા. હવે જો ઇન્દિરા ગાંધી જે છે તેમને સાઇટ ઉપર રહેલા લોકોને ફોન કરીને પૂછ્યું, ઇઝ બુદ્ધા સ્માઇલિંગ? તેમણે કીધું યસ, બુદ્ધા ઇઝ સ્માઇલિંગ. તો આ મિશનનું નામ થઈ ગયું સ્માઇલિંગ બુદ્ધા. અને બુદ્ધ જયંતિનો દિવસ હતો. ભારત આવું કરનારો જે છે 6થો દેશ બની ગયો હતો 1974માં. તો આ એક બહુ જ મેમોરેબલ ઇવેન્ટ ભારતના ઇતિહાસમાં. નેક્સ્ટ સ્ટેટિક જીકે મૃણાલિની સારાભાઈ, વી આર સ્કીપિંગ દર્પણ એકેડમી. ડાયરેક્ટલી કોરોના પણ સ્કીપ કરીએ છીએ, ડાયરેક્ટલી આપણે જમ્પ કરીએ છીએ. કેન્દ્રીય ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ જે છે તેમને ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા INX જે છે ત્યાંની અંદર તેની ઉપર જે છે એ ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રાક્ટ કર્યો છે. વેટ, અહીંયા કોઈક લાઈનમાં ભૂલ છે. ઓકે, માં BSCના ઇન્ડેક્સ અને NSE. ઓકે, હા, ડન. તો ગિફ્ટ સિટીની અંદર જે છે ટ્રેડિંગ થાય છે 2 અલગ અલગ પાર્ટ્સમાં, એક BSE અને એક NSE, બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ, જેની અંદર ફ્યુચર એન્ડ ઓપ્શનનો કોન્ટ્રાક્ટ કર્યો છે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર દ્વારા. અહીંયા એક એરો આપી દેવામાં આવે છે, જેના કારણે દિશા ગ્લિચ થઈ ગઈ છે. ઓકે, આને સ્કીપ કરીએ. નેક્સ્ટ આગળ વધીએ છીએ. મિશન સાગર શરૂ કરવામાં આવ્યું છે ભારત દ્વારા હિન્દ મહાસાગર દ્વીપના દેશોને મદદ કરવા માટે.
નેક્સ્ટ છે સુંદરવન ટાઈગર રિઝર્વ, જેમાં વાઘની સંખ્યા વધી ગઈ છે, નોટ સો ઇમ્પોર્ટન્ટ. 15th ફાઇનાન્સ કમિશન, તેના સલાહકાર પરિષદના સદસ્ય તરીકે કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમને સામેલ કરી લેવામાં આવ્યા છે. અત્યારે 15મું ફાઇનાન્સ કમિશન એટલે કે નાણાં પંચ જે છે એ કાર્યરત છે. નેક્સ્ટ કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ જે છે એ ભારતના ઓલરેડી મુખ્ય આર્થિક સલાહકાર છે હાલમાં. ઓકે, આ જે કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ જે છે તેઓ જ દર વર્ષે ઇકોનોમિક સર્વે એટલે કે આર્થિક સર્વેક્ષણ રજૂ કરે છે, તૈયાર પણ કરે છે. રજૂ કરે છે ફાઇનાન્સ મિનિસ્ટર, તૈયાર કરે છે કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ. નેક્સ્ટ ICMR જે છે ટેસ્ટિંગ કિટની ડિલિવરી માટે ભારતીય ડાક સાથે MOU કરી લીધા છે. સેકતકર સમિતિ ન્યૂઝમાંથી અને આપણે ડેડિકેટેડ લેક્ચરની મદદથી સમજીશું કે આ સેકતકર સમિતિની જે છે 90માંથી 60 જેટલી ભલામણો સરકારે એક્સેપ્ટ કરી લીધી છે, જેમ કે CDS ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કે જનરલ બિપિન રાવત બની ગયા છે. પછી રિસેન્ટલી 9,000 કરતાં વધારે પદો જે છે તેને હવે ડિઝોલ્વ કરી દેવામાં આવે છે, ખતમ કરી દીધા છે, જે એન્જિનિયરિંગ સેવાને લગતા હતા. આ પણ ભલામણ હતી સેકતકર સમિતિની. નેક્સ્ટ આપણે કોવિડ સ્કીપ કરીએ. લાસ્ટ લાઈન ટ્રીફેડ જે છે એ આદિવાસીઓને પ્રોત્સાહન માટે આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન સાથે સમજૂતી કરી. તો આર્ટ ઓફ લિવિંગ જે છે શું છે, તો એ સંકળાયેલું છે ઈસા ફાઉન્ડેશન સાથે. આર્ટ ઓફ લિવિંગ તો NGO જે છે એને પણ આપણે યાદ નહીં રાખવાની જરૂર છે. આગળ વધી છે. DRDO દ્વારા જે છે એક અલગ મશીન બનાવવામાં આવ્યું છે જેનું નામ છે ધ્રુવ. ધ્રુવનું આખું નામ છે ડિફેન્સ રિસર્ચ અલ્ટ્રાવાયોલેટ સેનિટાઇઝર. આની પહેલાં આપણે પુણેની યુનિવર્સિટી જે છે તેના દ્વારા અતુલ્ય સ્ટરીલાઇઝર જોયું હતું. પછી DRDO દ્વારા એક ડિસઇન્ફેક્શન ટાવર બનાવવામાં આવ્યું હતું. અને હવે જે છે એક UV રેસ દ્વારા સંચાલિત મશીન બનાવાય છે. બેઝિકલી UV રેસ જે છે એક તરંગો છે જે કરન્સી જે છે નોટ એને વાયરસ મુક્ત કરવા માટે વપરાવવામાં આવશે. કારણ કે રિસેન્ટલી ન્યૂઝમાં આવ્યું છે કે વાયરસ જે છે એ હવે સંક્રમણ નોટ કરન્સી દ્વારા પણ ફેલાવી શકે છે. નેક્સ્ટ છે ઇન્ટરનેશનલ નર્સ ડે, આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ 12 મે. તો આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ જે છે શરૂ કરવામાં આવ્યું હતું ફ્લોરેન્સ નાઇટિંગલના જન્મદિવસે. ફ્લોરેન્સ નાઇટિંગલ, ઓકે. અને તેમની 200મી જન્મજયંતિ જે છે 1820માં હતી. 220મી જન્મજયંતિ જે છે એ રિસેન્ટલી થઈ ગઈ છે અને તેમનો જન્મ જે છે એ 1820માં થયો હતો. એટલે 18, 19 અને 20 200મી જન્મજયંતિ છે તાજેતરમાં. અને તેમના વિશે અગત્યની માહિતી અહીં આપવામાં આવી છે, પરંતુ આપણે ખાલી યાદ રાખવાનું છે થીમ શું કહેવા માંગે છે, જે નર્સિસ અ વોઇસ ટુ લીડ નર્સિંગ ધ વર્લ્ડ ટુ હેલ્થ. નર્સિસ અ વોઇસ ટુ લીડ નર્સિંગ ધ વર્લ્ડ ટુ હેલ્થ. નેક્સ્ટ આગળ વધીએ છીએ. સાહિત્યકાર સ્કીપ કરીએ છીએ કારણ કે સ્ટેટિક જીકે. પછી ઓકે, ફરીથી કરંટ અફેર ઉપર આવી જઈએ. રજિસ્ટર જનરલમાં 2018ના રિપોર્ટ અનુસાર જે છે ચાઇલ્ડ મોર્ટાલિટી રેટમાં નંબર 1 મધ્યપ્રદેશ રહ્યું હતું. તો સૌથી વધુ શિશુ મૃત્યુદર બાળકોના મૃત્યુમાં નંબર 1 ઉપર હતું મધ્યપ્રદેશ. નેક્સ્ટ છે કોયર બોર્ડ. કોયર બોર્ડ જે છે, કોયર શું છે સૌથી પહેલાં તો કોયર જે છે એક બોર્ડ છે. આ સિવાય કોયરને શું કહેવાય છે, તો નાળિયેરનો રેશેદાર છિલકો જે છે, હવે નાળિયેરને આપણે ઓપન કરીએ છીએ ત્યારે એની અંદર જે છે એક રેશેદાર છિલકો હોય છે, એને કોયર કહેવાય છે. તેનો બહુ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે ટેક્સટાઇલની અંદર. તો તેના પર રિસર્ચ કરવા માટે IIT મદ્રાસ અને કોયર બોર્ડે જે છે એ સમજોતો એટલે કે MOU કરી લીધો છે. અને સરકારે આના માટે એક અલગ બોર્ડ બનાવ્યું છે જેને કોયર બોર્ડ કહેવામાં આવે છે. કોયર તમને ખ્યાલ આવી ગયું છે, નાળિયેરનું રેશેદાર છિલકું. છિલકા માટે કોઈ ગુજરાતી વર્ડ નથી. ઓકે, જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ સાયન્ટિફિક રિસર્ચ JNCASR જે છે તેમણે સુરક્ષાના હેતુથી સ્કેલ ફોટો ડિટેક્ટર બનાવ્યું. સ્કેલ ફોટો ડિટેક્ટર. હવે ફોટો ડિટેક્ટર ઇઝ નથિંગ, તમે એરપોર્ટ પર જોવો છો એ જ વસ્તુ છે. ખાલી જે છે આ JNU નહીં પરંતુ જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ સાયન્ટિફિક રિસર્ચ દ્વારા બનાવવામાં આવ્યું છે. મૂવિંગ ઓન નેક્સ્ટ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિરોલોજી પુણે દ્વારા જે છે પ્રથમ એન્ટીબોડી ડિટેક્શન કિટ તૈયાર કરી છે જેનું નામ છે કોવિડ કવચ. તો પુણેની યુનિવર્સિટીએ અગેન એન્ટીબોડી ડિટેક્શન કિટ તૈયાર કરી છે કોવિડ કવચ. હવે જો કિટ જે છે શું કરે છે ડિટેક્શન કિટ,
આપણા શરીરમાં વાયરસ છે કે નહીં એ ચેક કરે છે. વાયરસ સામે લડવા માટે જે લડનારી સેના છે આપણા શરીરમાં એ છે એન્ટીબોડી. ઓકે, તો એન્ટીબોડીના મદદથી આપણને ખ્યાલ આવી શકે વાયરસ છે કે નહીં. ઇવન કોઈ વ્યક્તિ જે છે એના એન્ટીબોડી જે છે કોવિડની લડતમાં સફળ રહ્યા હોય તો તેના જ એન્ટીબોડી બીજા વ્યક્તિના શરીરમાં એન્ટીબોડી નાખી દઈએ તો એ પણ જે કોવિડ છે વાયરસ એની સામે લડવા માટે સક્ષમ બની રહે છે. ઇઝરાયેલે પોતાની તેલ અવિવ જે છે અવિવ સડકનું નામ બદલીને રવિન્દ્રનાથ ટેગોર ઉપર રાખ્યું છે. તો આપણે અગાઉ જોયું હતું રવિન્દ્રનાથ ટેગોરની 159 બર્થ એનિવર્સરી જે છે રિસેન્ટલી થઈ ગઈ છે 159. અને એમના વિશે માહિતી ડિસ્કસ કરી હતી ગુરુદેવ વિશે. ગુરુદેવ કહીએ છીએ આપણે એમને. તો ઇઝરાયેલે તેલ અવિવ બહુ સ્ટ્રેટેજિક લોકેશન છે. આ વિસ્તાર જે છે તેનું નામ બદલીને કર્યું છે રવિન્દ્રનાથ ટેગોર. તાજેતરમાં જ હરિશંકર વાસુદેવનનું નિધન થઈ ગયું. તો તેઓ કયા ફિલ્ડ સાથે સંકળાયેલા હતા? તો હી વોઝ એન હિસ્ટોરિયન. તેઓ એક ઇતિહાસકાર હતા. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીએ એક અહેવાલ રજૂ કર્યો છે જેમાં ભારતનો બેરોજગારી દરનું અનુમાન જે છે પ્રિડિક્શન 27%ની આસપાસ કીધું છે. નોટ સો ઇમ્પોર્ટન્ટ. આગળ વૈશ્વિક બૌદ્ધિક સંપદા આયોગ એટલે કે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન તેના ડાયરેક્ટર જનરલ ડીજી બન્યા છે ડેરન તાંગ. વિપો WIPOના ડીજી બન્યા છે ડેરન તાંગ. મધ્યપ્રદેશ દ્વારા પોલીસ કર્મચારીઓને કર્મવીર એવોર્ડ આપવામાં આવશે. કર્મવીર એવોર્ડ જે છે એ આપવામાં છે મધ્યપ્રદેશ દ્વારા. આ સિવાય કાલિદાસ સન્માન પણ જે છે મધ્યપ્રદેશ સરકાર દ્વારા આપવામાં આવે છે. બસ ખાલી એડિશનમાં યાદ રાખવાનું છે કે કર્મવીર એવોર્ડ જે છે એ મધ્યપ્રદેશ ત્યાંના પોલીસ કર્મચારીઓને આપે છે. ઓટોમોટિવ અને એરોસ્પેસ ઉદ્યોગ માટે મેગ્નેશિયમ જે છે મિશ્ર ધાતુ IIT મદ્રાસે બનાવી છે. હવે મિશ્ર ધાતુ જે છે એના માટે એક નવો વર્ડ છે આપણે NCERTની સિરીઝમાં જોયા હતા જેને કહેવાય છે એલોય. ઓકે, તો એલોય અને મિક્સચર વિશે મેં વાત કરી દીધી છે. તમે NCERTના લેક્ચરમાં જોઈ શકો છો. તો મેગ્નેશિયમની અહીંયા વાત કરવામાં છે જે વિકસાવ્યું છે IIT મદ્રાસ. IIT મદ્રાસ સુપર ડુપર એક્ટિવ હોય છે. જેમ કે એક ક્વેશ્ચન જીપીએસએ પૂછ્યો હતો કે અરાઇઝ નામની એક વ્હીલચેર બનાવવામાં આવી હતી કે જે ઊભી થઈ શકતી હતી. ઓકે, જે ડિસેબલ લોકો છે તેમને ઊભા થવા માટે અરાઇઝ નામની વ્હીલચેર બનાવી હતી. એ પણ બનાવવામાં આવી હતી IIT મદ્રાસ દ્વારા. નેક્સ્ટ છે NDB ન્યૂ ડેવલપમેન્ટ બેંક જે છે તેના નવા અધ્યક્ષ બન્યા છે માઇકલ પ્રેડો ટ્રોઇઝો. માર્કોસ પ્રાડો ટ્રોઇઝો. મિનિમમ 3 વાર બોલી ત્યારે આમનું સાચું નામ જે છે આપણે બોલી શકીએ છીએ. એટલે યાદ રાખજો અધ્યક્ષ જે છે ટિપિકલ નામવાળા જ હોય છે જનરલી. જેમ કે ટેડ્રોસ અડનહોમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અધ્યક્ષ છે. સિંગાપુરમાં ભારતના ઉચ્ચાયુક્ત તરીકે પી કુમારનની નિમણૂક કરી દેવામાં આવી છે. NPCI નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે છે તેના AI આસિસ્ટન્ટ ચેટબોટ પાઈ લોન્ચ કર્યું છે. P+AI પાઈ. હવે આ AI શું છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે કૃત્રિમ બુદ્ધિમત્તા. એટલે કે માની લો કે કોઈ વ્યક્તિ જે છે એમને કોઈ સહાયતાની જરૂર છે તો પાઈ જે છે એની સાથે ચેટ કરશે અને જે છે નિકાલ લાવી દેશે અંદરો અંદર. એટલે ત્યાં જે માણસની જરૂર નહીં પડે. પરંતુ જો થોડું વધારે ઇન એડિશન કોઈ આસિસ્ટન્ટ જોઈશે તો પછી કોલ કરવો પડશે. નેક્સ્ટ છે ફાસ્ટેગ રૂપે અને UPI જે છે જાગૃતતા ફેલાવવા માટે વંદન યોજના ફાસ્ટેગ રૂપે કાર્ડ અને UPIની જાગૃતતા ફેલાવવા માટે જે છે આ ચેટબોટને લોન્ચ કરી દેવામાં આવ્યું છે. બેઝિકલી જો આપણે બધા અવેર છીએ ઓનલાઈન પેમેન્ટથી, પરંતુ ઓનલાઈન પેમેન્ટના ફ્રોડથી કોઈને ખ્યાલ નથી, તો એના માટે ચેટબોટ જે છે એ ખૂબ જ ઉપયોગી નીવડશે. નેક્સ્ટ વંદન યોજના. વંદન યોજના જે છે તેનું વેબિનાર રાજસ્થાન ખાતે કરવામાં આવ્યું છે. વંદન યોજના. સેબીએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAI પર 7 લાખનો દંડ ફટકાર્યો છે. અને કારણ શું છે? કારણ એમ તો જે સેબી જે છે એ શું કરે છે? સ્ટોક એક્સચેન્જ રેગ્યુલેટ કરે છે. તો NHAI નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા પર 7 લાખનો દંડ ફટકાર્યો છે કારણ કે અર્ધવાર્ષિક રિપોર્ટ જે છે મોડો જાહેર કર્યો તેમને. ઓકે, તો હાફ એન્યુઅલ રિપોર્ટ જે છે જાહેર કરવાનો હોય છે ફાઇનાન્શિયલ રિપોર્ટ, જેને મોડો જાહેર કર્યો છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેમાં સેબીએ તેના પર 7 લાખનો દંડ ફટકારી દીધો છે. એક સેબી પ્રોએક્ટિવ છે, પછી એક NGT નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. તમે ઘણીવાર સાંભળતા હશો, અલગ અલગ જગ્યાએ દંડ ફટકારવામાં આવે છે. ખેડૂતોને નાના વેપારીઓ માટે સુવિધા આપવા માટે એરટેલ પેમેન્ટ બેંક અને માસ્ટરકાર્ડે MOU કરી લીધા છે. એરટેલ પેમેન્ટ બેંક અને માસ્ટરકાર્ડ.
આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ભારતીય પુરાતત્વ વિભાગ જે છે 9મી સદીનું શિવલિંગ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વિયેતનામમાંથી મળ્યું, જેની જાણકારી વિદેશ મંત્રી શ્રી એસ જયશંકરે આપી હતી. આ ઇમેજ જે છે તમે ગૂગલ પર જોઈ શકો છો, બહુ જ મેજેસ્ટિક ઇમેજ જે છે આ શિવલિંગની. વિયેતનામમાં રિસેન્ટલી જે છે એક્સકેવેશન કરવામાં આવ્યું હતું અને એક્સકેવેશનમાં જે છે આ શિવલિંગ મળી આવ્યું છે. નેક્સ્ટ છે 30 મે 1826 ભારતનું પ્રથમ ન્યૂઝપેપર ઉર્ધત માર્ટન જે છે જુગલ કિશોર શુક્લ દ્વારા બહાર પાડવામાં આવ્યું અને તેમની જ યાદમાં હિન્દી પત્રકારિત્વ દિવસ ઉજવવામાં આવે છે. ઓકે, તો વર્લ્ડ પ્રેસ દિવસ તો અલગ છે અને હિન્દી પત્રકારત્વ દિવસ પણ અલગ છે, બંને અલગ છે. પ્રથમ ગુજરાતી ન્યૂઝપેપર હતું બોમ્બે સમાચાર, પછી પાછળથી અત્યારે આપણે જોઈએ છીએ ગુજરાત સમાચાર તરીકે. પછી પ્રથમ અંગ્રેજી હતું બંગાળ ગેઝેટ છે અગસ્તા સિક્કી દ્વારા જે છે રજૂ કરવામાં આવ્યું હતું, પાછળથી તેને પણ સેન્સર કરી દેવામાં આવ્યું હતું. કેરળની પ્રથમ મહિલા ડીજીપી તરીકે આર શ્રીલેખા જે છે તેમની નિયુક્તિ કરવામાં આવી છે. વિપ્રો જે છે તેમના એમડી અને સીઈઓ મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર થિયરી ડેલાપોર્ટે બન્યા છે, થિયરી ડેલાપોર્ટે. સિપેટનું નામ બદલ્યું છે, સિપેટનું નામ બદલીને કરવામાં આવ્યું છે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પેટ્રોકેમિકલ્સ એન્ડ એન્જિનિયરિંગ ટેક. સિપેટ જે છે પોતાની 2 કોલેજો જે છે એ ગુજરાત ખાતે ખોલવાનું છે, સ્થળ નક્કી થયા નથી. છત્તીસગઢના પ્રથમ મુખ્યમંત્રી અજીત જોગીનું રિસેન્ટલી નિધન થયું છે. ઓકે, અજીત જોગી જે છે એ ફોર્મર ચીફ મિનિસ્ટર ઓફ છત્તીસગઢ, તેમનું રિસેન્ટલી નિધન થઈ ગયું છે. અને છત્તીસગઢ જે છે આપણે અગાઉ પણ જોયું હતું, ચર્ચામાં હતું હમણાં જ. કયા પ્રથમ વર્ડ આપણે સંકળાયેલું પ્રથમ સાથે યાદ આવવું જોઈએ દરેક મિત્રોને. પ્રથમ સાથે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા, તેમનું પણ રિસેન્ટલી નિધન થઈ ગયું અને આની ઓફિશિયલ કન્ફર્મેશન જે છે સીએમ રૂપાણી દ્વારા ટ્વિટર પર કરી દેવામાં આવી હતી. નેક્સ્ટ ઓલિમ્પિક ચેનલ કમિશનના સદસ્ય નરેન્દ્ર બત્રા બન્યા. તો નરેન્દ્ર બત્રા જે છે ઓલિમ્પિક ચેનલ કમિશન એટલે કે ઓસીસી ના કમિશન બન્યા છે. તેનું કાર્ય આઈઓસી સલાહ સૂચન દેવાનું છે. તો ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી આઈઓસી અલગ છે, તેને સલાહ સૂચન આપે છે ઓલિમ્પિક ચેનલ કમિશન. તો નરેન્દ્ર બત્રા જે છે તેના હાલના સદસ્ય અથવા સભ્ય બની ગયા છે. ફ્રાન્સમાં દેવામાં આવતો સાયન્સનો એક એવોર્ડ જે છે ક્રિસ્ટોફર મેરિયક્સ પુરસ્કાર એ સાઉથ આફ્રિકાના ખ્વારેશા અબ્દુલ કરીમે જીત્યો. નેક્સ્ટ ફીફા અને WHO સાથે મળીને સેફ હોમ અભિયાન શરૂ કર્યું. આની પહેલા આપણે હતું દાદા દાદી નાના નાની અભિયાન કે જે શરૂ કરવામાં આવ્યું હતું નીતિ આયોગ દ્વારા. અત્યારે શું છે ફીફા અને WHO સાથે મળીને સેફ હોમ અભિયાન શરૂ કરી દીધું છે. વર્લ્ડ ટોબેકો ડે, તો વિશ્વ તંબાકુ વિરોધી દિવસ 31 મેના રોજ ઉજવાય છે. થીમ 2020 છે પ્રોટેક્ટિંગ યુથ ફ્રોમ ઇન્ડસ્ટ્રી મેનિપ્યુલેશન એન્ડ પ્રિવેન્ટિંગ ધેમ ફ્રોમ ટોબેકો એન્ડ નિકોટિન યુઝ. તમાકુ ઇઝ અ કેશ ક્રોપ, લોકપ્રિય પાક છે, તેની અંદર નિકોટિન નામનું ટોક્સિક એલિમેન્ટ હોય છે. ચીન, બ્રાઝિલ અને ભારતમાં જે છે જોરદાર ખેતી કરવામાં આવે છે અને મુખ્યત્વે ગુજરાતમાં ચરોતરનો પ્રદેશ, આંધ્ર, યુપી, કર્ણાટકમાં તો ખૂબ જ અને ચરોતરને જે છે સોનેરી પાકનું મુલક તરીકે ઓળખવામાં આવે છે. મૂવિંગ ઓન નેક્સ્ટ છે મધ્યપ્રદેશ સરકાર દ્વારા કુશલ શ્રમિકો સ્કિલ્ડ લેબર માટે રોજગાર સેતુ યોજના શરૂ કરવામાં આવી છે. FSSAIના નવા સીઈઓ અરુણ સિંઘલ બન્યા છે. સ્થાપના 2011, મુખ્ય મથક દિલ્હી, ફૂલ ફોર્મ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. અને ચેરપર્સન છે રીટા ટીઓટિયા. વાત કરી હતી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી, સ્થાપના છે 2011 અને મુખ્ય મથક છે દિલ્હી. ગુજરાત રાજ્ય રાહત કમિશનર તરીકે હર્ષદ પટેલની નિમણૂક કરવામાં આવી છે. રાજ્યમાં પાછા આવનાર લોકો માટે મુખ્યમંત્રી સ્વરોજગાર યોજના જે છે ઉત્તરાખંડે શરૂ કરી દીધી છે. ગીતકાર યોગેશ ગૌડનું નિધન થયું છે. આપણે જોયું હતું એક ફૂટબોલર જોઈ ગયા, પછી એક મહાન એક્ટરની વાત કરી હતી નિધનમાં, પછી છત્તીસગઢના એક્સ સીએમની વાત કરી હતી. નિધન જે છે બધા ઇમ્પોર્ટન્ટ છે. યોગેશ ગૌડ ગીતકાર છે. પછી સાઈ એટલે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર જનરલ તરીકે સંદીપ પ્રધાનનો કાર્યકાળ જે છે 2 વર્ષ એક્સટેન્ડ કરી દેવામાં આવ્યો છે. ટેન્યોર જે છે એક્સટેન્ડ કરી દેવામાં આવે છે એટલે એ વસ્તુ પણ ન્યૂઝમાં કહેવાય, એટલે કદાચ એક્ઝામમાં પૂછી લે, બાકી નો ચાન્સ. નવી નિયુક્તિના ચાન્સીસ વધારે રહેશે. બ્રિક્સ જે આપણે ફર્સ્ટ સ્લાઇડ ઉપર જોયું હતું, બ્રિક્સ ટેક્સ ઓથોરિટીના પ્રમુખો મેજબાની રશિયાએ કરી છે. ઓકે, ટેક્સ ઓથોરિટી જે છે તેની મેજબાની કરી. હવે ટેક્સ ઓથોરિટીની મિટિંગ થાય તો ભારતના ફાઇનાન્સ સેક્રેટરી ત્યાં હાજર હશે. ભારતના ફાઇનાન્સ સેક્રેટરી છે અજય ભૂષણ પાંડે. ફાઇનાન્સ સેક્રેટરી છે અજય ભૂષણ પાંડે.
ફાઇનાન્સ મિનિસ્ટર નથી કીધું. ફાઇનાન્સ મિનિસ્ટર છે નિર્મલા સીતારમણ. ફાઇનાન્સ સેક્રેટરી છે અજય ભૂષણ પાંડે. ભારતની કરંટ જીડીપી છે 4.2, બટ અપડેટ થયા કરે છે ફિગર, એટલે આને યાદ નથી રાખવાની. પછી છે પાછળના 11 વર્ષમાં સૌથી ઓછી છે, એ પણ યાદ નથી રાખવાની. NSO રિલીઝ કરે છે, એ યાદ આપવાની છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ જે છે, અને રિસેન્ટલી NSO ને મર્જ કરવામાં આવશે CSOમાં. NSO પ્લસ CSO. પ્રતિબંધિત દવાનું સેવન કરવાથી વાડાએ રનર કિરણજીત કૌર પર 4 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો. આની પહેલા વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી વાડાએ જે છે 4 વર્ષનો પ્રતિબંધ જે છે સંદીપ કુમારી પર લગાવ્યો હતો, કે જેઓ ડિસ્ક થ્રોવર હતા સંદીપ કુમારી. અહીંયા હવે રનર છે આપણા કિરણજીત કૌર, એમના પર લાગી ગયો છે બેન. નેક્સ્ટ આગળ વધીએ. PMOમાં એડિશનલ સેક્રેટરી તરીકે S ગોપાલ કૃષ્ણ જે છે તેમને નિમણૂક કરી દેવામાં આવી છે. ફિસ્કલ યર 1920 માટે સૌથી મોટો FDIનો સ્ત્રોત છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, સિંગાપુર રહ્યો છે. અને રિસેન્ટલી ભારતે FDIના નિયમો પણ બદલી લીધા છે. નેક્સ્ટ વાત કરીએ. યુનિસેફ જે છે તેને માસિક ધર્મની સ્વચ્છતાની જાગૃતિ ફેલાવવા માટે મિસ વર્લ્ડ માનુષી છિલ્લર જે છે તેને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. BCCIએ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે રોહિત શર્માને નામાંકિત કર્યો છે. ઓકે, રાજીવ ગાંધી ખેલ રત્ન, કે જે ઓલરેડી વિરાટ કોહલીને મળી ચૂક્યો છે. BCCIએ રિકમેન્ડ કર્યા છે રોહિત શર્માને. નેક્સ્ટ છે એવિએશન મિનિસ્ટ્રી જે છે તેના ડાયરેક્ટર જનરલ દ્વારા સ્પાઇસજેટ એરલાઇનને ડ્રોન ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે. જનરલી કોઈ કંપની જે છે એરલાઇન તેના દ્વારા ડ્રોન ટ્રાયલ કરવામાં આવતું નથી, પરંતુ આ ફર્સ્ટ કંપની છે સ્પાઇસજેટ જેને આ મંજૂરી મળી ગઈ છે. પછી ડેલોઇટનો એક અહેવાલ આવ્યો છે જે અંતર્ગત વૈશ્વિક ચિંતા સૂચકાંકમાં ભારત પ્રથમ સ્થાને રહ્યો છે. તો આ જે ઇમ્પોર્ટન્ટ કોઈ ખાનગી કંપની છે, પ્રાઇવેટ ફર્મ, એના અહેવાલ આપણે યાદ રાખવાની જરૂર નથી. છત્તીસગઢે લાખની ખેતીને કૃષિનો દરજ્જો આપ્યો છે. ઓકે, એગ્રીકલ્ચરનો દરજ્જો આપી દીધો છે. હવે દરજ્જો આપવાના ઘણા બધા ફાયદા છે, જેમ કે ગવર્મેન્ટ સ્કીમનો લાભ મળશે, સબસિડી મળશે, અલગ અલગ યોજનાઓમાં જે છે ઇન્વોલ્વમેન્ટ એનું થઈ શકશે. હવે લાખના કીડા જે છે ઝાડ ઉપર રહે છે, સ્ત્રાવ કરે છે, સુકાઈ જાય તો તેની ઘણી બધી વસ્તુઓ બગડે છે, તેને લાખની ખેતી કહેવામાં આવે છે. હવે જો તેની બંગડી બને છે, ઓકે, આપણે જે બંગડી જોઈએ છે બેંગલ્સ, તે બને છે લાખમાંથી. તો આ બહુ ઉપર ઇમ્પોર્ટન્ટ છે અને તેની ખેતી કરવામાં આવે છે. નેક્સ્ટ છે એન્વાયરમેન્ટ. તમિલનાડુમાં જે છે ફિશની એક નવી સ્પીસીસ જોવા મળી છે જેનું નામ છે યુન્ટિયસ સેન્ટર્સ. રિસેન્ટલી અમેરિકાએ જે છે ફરીથી વોકઆઉટ કરી લીધું છે ઓપન સ્કાય ટ્રીટીમાંથી, અને પહેલાં ઈરાન ન્યુક્લિયર ડીલમાંથી કર્યું હતું. હવે WHO છોડવાની પણ વાત કરવામાં આવી રહી છે. ઓપન સ્કાય ટ્રીટી જે છે એ સભ્ય દેશોનું હવાઈ મોનિટરિંગ માટેની છે. હવે આ સંધિનો ભારત સભ્ય નથી. બેઝિકલી શું હોય, કોઈ પણ દેશનું પ્લેન જે છે અલગ અલગ દેશો પરથી ઉડતું હોય છે, તો એ દેશ જે છે એ બીજા દેશને એની માહિતી આપે છે. તો અત્યાર સુધી અમેરિકા આ સંધિ સાથે બંધાયેલું હતું, પરંતુ હવે જે છે એ માહિતી નહીં આપે. 1992ની આ સંધિ છે ઓપન સ્કાય ટ્રીટી. COVID-19ના કારણે અમેરિકા 3 દિવસ રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવીને રાષ્ટ્રીય શોક વ્યક્ત કરશે. ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જાહ્નવી ફોકનની નિમણૂક કરવામાં આવી છે. ફિક્કીનું ફૂલ ફોર્મ છે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. અધ્યક્ષ છે સંગીતા રેડ્ડી અને મુખ્ય મથક છે દિલ્હી. આની પહેલાં આપણે જોયું હતું FSSAI. તો FSSAIની સ્થાપના હતી 2011. આ છે ફિક્કી, બંને આવેલા છે દિલ્હી ખાતે. નેક્સ્ટ ઉત્તર પ્રદેશના જેવરમાં નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવાની ગૃહ મંત્રાલયે સ્વિટ્ઝરલેન્ડની કંપનીને મંજૂરી આપી દીધી છે. તો ઉત્તર પ્રદેશના જેવરમાં નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ બનશે, કે જે સ્વિટ્ઝરલેન્ડના કંપની દ્વારા બનાવવામાં આવશે, અને હોમ મિનિસ્ટ્રીએ જે છે પરમિશન આપી દીધી છે. જમ્મુ કાશ્મીરમાં લોકસભા આયોગના અધ્યક્ષ બ્રિજ શર્મા તરીકે નિમણૂક કરવામાં આવી છે. બ્રિજ શર્મા જે છે તેમની નિમણૂક કરી દેવામાં આવી છે જમ્મુ કાશ્મીર લોકસેવા આયોગ. થાઇરોઇડ બીમારીની જાગૃતતા ફેલાવવા માટે જ જે છે 25 મેના રોજ વિશ્વ થાઇરોઇડ દિવસ ઉજવવામાં આવે છે. 25 મેના રોજ આવશે વિશ્વ થાઇરોઇડ દિવસ. નેક્સ્ટ વાત કરીએ ફોર્બ્સમાં સૌથી વધુ કમાણી કરનાર મહિલા નાઓમી ઓસાકા. IMD ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા ઉમંગ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી. ઉમંગનું ફૂલ ફોર્મ છે યુનિફાઈડ મોબાઈલ એપ્લિકેશન ફોર ન્યૂ એજ ગવર્નન્સ. આ એ જ એપ્લિકેશન છે જેને લાસ્ટ યર યુનાઇટેડ નેશને પ્રેસ કરી હતી. ઘણા બધા પ્રશંસા અને વખાણો કરવામાં આવ્યા હતા. તો બધા ઉપગ્રહના ધ્યાન રાખવા માટે જાપાને જે છે એક અલગ યુનિટ લોન્ચ કર્યું છે જેનું નામ છે સ્પેસ ઓપરેશન સ્ક્વેડ્રોન.
તો આ સ્પેસ ડિફેન્સ તરીકે કાર્ય કરશે જાપાનના. દરેક દેશોની જે છે અલગ અલગ આર્મી હોય છે. તો અમેરિકાએ રિસેન્ટલી જાહેરાત કરી છે પોતાની સ્પેસ આર્મી બનાવવાની, ઓકે, અવકાશ સેનાની. ગ્રામીણ સડકમાં કોયલ જીઓ ટેક્સટાઇલ મંજૂરી આપી. હવે આ જે કોયર છે, કોયર વિશે આપણે હમણાં વાત કરી હતી કે જે છિલકા હોય છે નારિયેલના સિલ્ક એકદમ લીસા છિલકા હોય છે, તેનો ઉપયોગ કરવામાં આવશે રસ્તાઓ બનાવવામાં. આના ઉપર ડેડિકેટેડ એક વિડીયો છે, તમે યુટ્યુબ પર જોઈ શકો છો. રસ્તામાં ડામરની જગ્યાએ કોયરનો ઉપયોગ કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભારતની મણિપુર રાજ્યની ખુદોલ પહેલ જે છે તેને કોવિડ સામે લડવામાં ટોપ 10 જે પહેલ છે એની અંદર સામેલ કરી દેવામાં આવી છે. યુનાઇટેડ નેશને આને ફરીથી પ્રશંસા કરી છે, ખુદોલ પહેલ. પછી છે ચીનની ટિકટોક કંપનીના સીઈઓ કેવિન મેયર બન્યા, પરંતુ આ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી. તાજેતરમાં રિસર્ચ જનરલ નેચર ક્લાઇમેટ ચેન્જ અનુસાર વિશ્વમાં કાર્બનનું પ્રમાણ જે છે તેમાં 17% ઘટાડો થયો છે. આપણને ખ્યાલ છે રિસન્ટ લોકડાઉન. તાઇવાનના બીજી વખત રાષ્ટ્રપતિ બની ચૂક્યા છે સાઈ ઇંગ વેન. હવે તાઇવાન જે છે એની સાથે બહુ કોન્ટ્રોવર્સી થાય છે. WHO તે સભ્ય નથી, કારણ કે ચીન જે છે તેને બોયકોટ કરે છે. ચીન જે છે એ વન ચાઇના થિયરી સાથે જોડાયેલું છે. તાઇવાનને પણ પોતાનો ભાગ ગણે છે, પરંતુ તાઇવાન જે છે એ અલગ જ રહેવા માંગે છે અને તે અલગ છે. કોઈ પણ દેશ જે છે ચીન સાથે સંબંધ બનાવવા માંગતો હોય, સારા સંબંધો રાખવા માંગતો હોય તો તે તાઇવાનનો કોન્ટેક્ટ નહીં કરે. પરંતુ રિસેન્ટલી ભારત જે છે વિડીયો કોન્ફરન્સિંગની મદદથી તાઇવાન જોડે વાતચીત કરી હતી. સલમાન ખાને રેડ્ડી ફિલ્મમાં કામ કરનાર અભિનેતા મોહિત બઘેલનું જે છે રિસેન્ટલી અવસાન થયું છે. કેન્દ્ર સરકાર દ્વારા હરિત ઉર્જા ઉપકરણના આયાતમાં 20%નો શુલ્ક વધારો કરવામાં આવ્યો છે. અમેરિકાએ પેસિફિક ઓશન જે છે ત્યાં લેઝર ઇક્વિપમેન્ટનું ટેસ્ટિંગ હાથ ધર્યું છે રિસેન્ટલી. ક્લાઇમેટ ચેન્જ એટલે કે જલવાયુ પરિવર્તન માટે વર્લ્ડ બેંકના પ્રેક્ટિસ મેનેજર તરીકે અબ્બાસ ઝાની નિમણૂક કરી દેવામાં આવી છે. ખેલોને ઉદ્યોગનો દરજ્જો તરીકે મંજૂરી મિઝોરમ સરકારે આપી દીધી છે. ઓકે, તો જો સ્પોર્ટ્સ છે એને પણ હવે બિઝનેસનો દરજ્જો આપી દીધો છે મિઝોરમે. આની પહેલા લાખ જે છે એને ખેતીનો દરજ્જો આપવામાં આવ્યો હતો, જે છત્તીસગઢ દ્વારા આપવામાં આવ્યો હતો. ગ્રામીણ રોજગાર માટે શ્રમ સિદ્ધિ અભિયાન શરૂઆત કરી હતી મધ્યપ્રદેશ દ્વારા. તો હિમાચલ, મધ્યપ્રદેશ દ્વારા ઘણા બધા પ્રયાસો કરવામાં આવ્યા છે રોજગાર બાબતે. ઉત્તર પ્રદેશ પણ ઘણું આગળ છે. ગુજરાત જે છે પ્રયત્ન કરી રહ્યું નથી. ફન ફેક્ટ. સ્વાસ્થ્ય મંત્રાલયે ડ્રગ રેગ્યુલેશન કમિટી સુધારો કરવા માટે એક કમિટીની રચના કરી. આ સમિતિના અધ્યક્ષ છે રાજેશ ભૂષણ. હવે ડ્રગ રેગ્યુલેશન કમિટી અત્યારે કેમ બનાવવી પડી? કારણ કે COVID-19 મહામારી પેન્ડેમિકના કારણે જે છે અલગ અલગ કંપનીઓ પોતાની રીતે જ ભાવો જે છે રેગ્યુલેટ કરી રહી છે, વધારો ઓછો કરી રહી છે ડિમાન્ડ એન્ડ સપ્લાયને જોતા. એટલે એક સમિતિ બનાવવામાં આવી છે રાજેશ ભૂષણની અધ્યક્ષતામાં. આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં હુનર હાટ થશે, જેની થીમ છે લોકલ ટુ ગ્લોબલ. હુનર હાટ શું છે? તો એક પ્રોગ્રામ છે કે જ્યાં જે છે માઇનોરિટીઝ જે છે પોતાના હુનર ત્યાં બતાવી શકે છે. એટલે અલગ અલગ વસ્તુઓ, આર્ટ એન્ડ ક્રાફ્ટનું ત્યાં વેચાણ થાય છે. એઆઈ એટલે કે અગરકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે છે ઘઉંના નવા સ્પીસીસ શોધી રહી છે. એક છે RH14 અને એક છે 18. આ બંનેની મેપિંગ કરી છે. મેપિંગ કરવાનો અર્થ થાય છે કે કોઈ પણ વસ્તુ જે છે એનું મેપિંગ એકવાર જો થઈ જાય તો એનું જે છે નવી બ્રીડ ઇઝીલી બનાવી શકાય છે, નવી બ્રીડ એને ઇઝીલી ફાઇન્ડ કરી શકાય છે. ઉત્તર પ્રદેશ પર પ્રતિબંધ લગાવ્યો. સ્થાનાંતરિત કામદારોને રોજગાર આપવા માટે સ્થળાંતર આયોગની જાહેરાત કરી હતી. બેઝિકલી આ સેન્ટેન્સ અહીંયા છે થોડું ભૂલ લગાવ્યું છે, ભૂલ છે આમાં. આ જે અહીંયા ઘઉં જે છે, ઓકે, અગરકર, તેના પર ઉત્તર પ્રદેશે બેન લગાવ્યો હતો, પરંતુ ફાઇનલી જે છે હવે બેન એ અપલિફ્ટ કરી લેવામાં આવ્યો છે. WHO COVID-19 અને સારવારની હાઇડ્રોક્સીક્લોરોક્વિન દવા પર પ્રતિબંધ લગાવ્યો છે. બેઝિકલી WHO તો પહેલેથી ના પાડી છે, પરંતુ વિશ્વના 30થી વધારે દેશો ભારત જોડે HCQ એટલે કે હાઇડ્રોક્સીક્લોરોક્વિન દવા માંગી રહ્યા છે, કે જે મેલેરિયાના રોગના ઉપચારમાં વપરાય છે. હવે મેલેરિયાનો રોગ જે છે તેના અમુક સિમ્ટમ્સ જે છે કોરોનાને મળતા હોય છે, COVID-19. એટલે લોકો જે છે હાઇડ્રોક્સીક્લોરોક્વિન તરફ ભાગી રહ્યા છે. પરંતુ જે છે આ દવા જે છે એટલી બધી યુઝફુલ નથી. અમુક રેર કેસમાં જે છે આનો ઉપયોગ થઈ શકે છે. WHO જે છે એણે ના પાડી દીધી છે. ઓલિમ્પિકમાં 3 વખત ગોલ્ડ મેળવનાર હોકી ટીમના સભ્ય બલબીર સિંહનું રિસેન્ટલી નિધન થઈ ગયું છે. ઝોમેટોના કો-ફાઉન્ડર રિસેન્ટલી બન્યા છે મોહિત ગુપ્તા. ઇવેન્ટ ઓફ ધ યરનો પુરસ્કાર જે છે એ મળ્યો છે રાજીવ જોશીને. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિકાસ માટે તેમને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. અને તેઓ IBM થોમસ વોટસન રિસર્ચ સેન્ટર સાથે જોડાયેલ છે.
WHO કે સ્વાસ્થ્ય સુધારા માટે IOC સાથે MOU કરી લીધા છે, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. WHO અને IOC એટલે કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી. આપણે જોયું હતું બત્રા સાહેબની વાત કરી હતી. DRDO આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ અટેન્ડન્સ એપ્લિકેશન આઈના બનાવી. આઈનાનું ફૂલ ફોર્મ છે ઓક્સિજન પાઇપલાઇન સિસ્ટમ બિહાર વિકસાવશે. આપણે આઈનાના ફૂલ ફોર્મની વાત કરી હતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ અટેન્ડન્સ. તો DRDO જે છે આપણે આની પહેલા જોયું તો ડિસઇન્ફેક્શન ટાવર પણ બનાવ્યું હતું. ઓકે, તો DRDOની બધી જ જે કંઈ પણ ડિસ્કવરી છે આપણે યાદ રાખવાની છે. અને ઓક્સિજન પાઇપલાઇન સિસ્ટમ જે છે બિહાર બનાવવાનું કારણ એ છે કારણ કે ત્યાં વેન્ટિલેટરનો અભાવ છે. અને ગુજરાતનું એક વેન્ટિલેટર ન્યૂઝમાં હતું જેનું નામ છે ધમણવન. ઓકે, આગળ મૂવ કરીએ છીએ આપણે. નેક્સ્ટ 23rd મે વિશ્વ કાચબા દિવસ ટર્ટલ્સ. તો જો ભારતમાં ઓલિવ રિડલી નામના કાચબા આવે છે ઓડિશાના દરિયા કિનારે દર વર્ષે એગ હેચિંગ માટે. RBI રેપો રેટ જાહેર કર્યો છે પરંતુ ઇમ્પોર્ટન્ટ નથી કારણ કે ક્વાર્ટરલી આવે છે, ફિગર્સ બદલાઈ જશે. આપણી એક્ઝામને હજુ 3 મહિનાની વાર લાગે છે, તો આ બધા રેટ્સ યાદ રાખવાની જરૂર નથી. NTPCએ ONGC સાથે MOU કરી લીધા છે રિન્યુએબલ એનર્જી બાબતે. કોણાર્ક મંદિર ઉપર ડેડિકેટેડ એક મેં લેક્ચર ઓલરેડી બનાવી દીધો છે. પછી લીડિંગ ગેમ વેબિનાર સિરીઝ શરૂ કરી છે ICC દ્વારા, ઇન્ડિયન ક્રિકેટ કાઉન્સિલ, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. ઓકે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ BCCI જે છે ભારતમાં ક્રિકેટમાં રેગ્યુલેશન કરે છે અને વિશ્વમાં ICC કરે છે લીડિંગ ધ ગેમ. પ્રધાનમંત્રી વય વંદના યોજના જે છે 2023 સુધી લંબાવી દેવામાં આવી છે. PPE એટલે કે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ કિટનું ઉત્પાદનમાં ભારત બીજા સ્થાને છે. પછી CBFE બુક તૈયાર કરી છે જેનું વિમોચન HRDA મિનિસ્ટર રમેશ પોખરિયાલ દ્વારા કરવામાં આવ્યું છે. બ્રેક ધ ચેન કાર્ટૂન અભિયાનની શરૂઆત કેરળમાં થઈ ગઈ છે અને ભારતની નેવીએ જે છે પોતાની PPE કિટ બનાવી જેનું નામ છે નવરક્ષક. પતંજલિએ જે છે ઇકોમ પ્લેટફોર્મ લોન્ચ કરશે ઓર્ડરની. ઓકે, અહીંયા થોડોક ભૂલ છે ઓર્ડરની. તો વોકલ ટુ લોકલ વાળો કોન્સેપ્ટ અડોપ્ટ કરીએ છીએ પતંજલિ. બેઝિકલી આ હતા આપણા જે છે અગત્યના કરંટ અફેરના ક્વેશ્ચન્સ. ઓકે, તો આ PDF જે છે તમને મળી જશે ટેલિગ્રામ ચેનલમાં. ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે તમારે નીચે કમેન્ટ પિન કરેલી છે, ત્યાંથી આ પ્રિન્ટ ફ્રેન્ડલી PDF જે છે મળી જશે અને તમે તેને ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. બહુ જ ઓછા પેજમાં બહુ જ બધા વનલાઇનર છે, 300 કરતાં પણ વધુ વનલાઇનર જે છે આ PDFમાં આપવામાં આવે છે. 10 કરતાં વધારે ટોપિકને સમરાઇઝ કરી દેવામાં આવે છે અને બેઝિકલી આ ઓડિયો, વિડીયો અને PDF જે છે તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે. તો આ મે મંથના ઓલમોસ્ટ 300થી વધારે અગત્યના પ્રશ્નો. તો આ રીતે અલગ અલગ મંથના જે છે કરંટ અફેરના પ્રશ્નો વી વિલ કન્ટિન્યુ. એવો મે મંથના કરંટ અફેરના પ્રશ્નો જે થઈ ગયા છે. આ એક હેન્ડઆઉટ જે છે પ્રિન્ટ ફ્રેન્ડલી છે એટલે કે બહુ ઓછા પેજમાં બહુ બધી માહિતી આપવામાં આવી છે. તો આ હેન્ડઆઉટ તમે ખાસ ડાઉનલોડ કરજો. આ PDF જે છે રિવિઝન માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે.